ॐ नमो हरिहन्ताणम् ॐ नमो सीताणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवजायणम् नमो लोये सवसावणम् एषो पञ्चनमो कारो सवपावपणासनो मङ्गलाणं च सवेसिं पदमं हवै मङ्गलं पदमं हवै મંગલમ. સર્વ મંગલનું પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ નમસ્કાર મહામંત્રનું પ્રાપ્ત થવાનું સૌભાગ્ય જેને મળ્યું છે એવા આપણે સૌ જૈનો જ્ઞાની મને તમને કહે છે કે અનાદિ અનંત ભૂતકાળમાં અનંત વખત અનંત જીવોએ બધું જ મેળવ્યું છે. વ્યવહાર જગતમાં જેને સ્વર્ગ કહેવાય એ સ્વર્ગ પણ જીવે અનંત વખત મેળવ્યું, અને વ્યવહાર જીવનમાં જેને પારાવાર પીડા કહેવાય, વેદના કહેવાય, દર્દ કહેવાય એવી નર્ક પણ જીવે અનંતવાર મેળવી. એટલે સંસારમાં પરાકાષ્ઠાનું દુઃખ અને પરાકાષ્ઠાનું સુખ એ બંને જીવે અનંત વખત મેળવ્યા. અને આ બધું મળવા છતાં પણ જીવની ન તો અનંતતા દુઃખો વેઠવાની કર્મની યંત્રણા પૂરી થઈ, કે ન તો આ સંસારના સુખને આ જીવન અનંત વખત ભોગવવા છતાં ન સુખની પ્યાસ બુજાણી. એટલે ન તો દુઃખનો અંત આવ્યો, ન તો સુખનો અનુભવ થયો. જે સુખનો અનુભવ થયો એ સુખ પણ વાસ્તવિક સુખ નહોતું, માત્ર ને માત્ર પૌદ્ગલિક સુખ હોવાને કારણે એ જ વખતે પળમાં સુખ અને દુઃખની મિશ્ર એવી અનુભૂતિ કરાવનારું અને ઠગનારું, એટલે કે મનને ભ્રમમાં નાખનારું એવું આ સુખ જ્ઞાની કહે છે અનંત વખત મેળવવા છતાં આત્માનું મંગલ થયું નહીં, આત્માનું કલ્યાણ થયું નહીં, આત્માનું હિત થયું નહીં. તો હવે આ જગતના જીવોને એકમાત્ર મંગલમય માર્ગનું પ્રદાન જો કોઈએ કર્યું હોય તે માર્ગનું પ્રદાન આ નવકાર મંત્રમાં જે 5 પદ છે એ પદમાં પ્રથમ પદરૂપે આપણે જેને નમસ્કાર કર્યા એવા શ્રી અરિહંત ભગવંત એટલે કે જિનેશ્વર ભગવંત દ્વારા જગતને જે પ્રદાન મળ્યું એ જૈન ધર્મ અને એમાં મળેલો આ ઉત્કૃષ્ટ મંત્ર કે જે આપણને 5 પદ પછી પ્રોમિસ કરે છે. આજે વ્યવહારમાં પણ આપણે જેટલી પણ મેડિસિન લઈએ છીએ ને એ મેડિસિનમાં એક ટાઇલેનોલ પણ લીધી તો ઉપર શું લખ્યું હોય? ફીવર રિમૂવર, પેન રિમૂવર, કોલ્ડ રિમૂવર, બરાબર ને? આ બધી આપણને કંપનીઓએ ગેરંટી આપી છે. પણ એવું બન્યું કે ન બન્યું કે આ ઔષધ લેવા છતાં પણ એ દર્દનો નાશ ન થયો હોય. તાવ ઉતારે છે ટાઇલેનોલ, પણ એ તાવ જો તાવ રૂપે હોય પરંતુ અંદરમાં કોઈ ઊંડું દર્દ છે, અંદરમાં કોઈ ઊંડું ઇન્ફેક્શન છે, અંદરમાં કોઈ મોટો રોગ છે અને એના લક્ષણ રૂપે તાવ આવ્યો છે, તે લક્ષણ કેટલીક વખત એ દબાવી શકે? ક્ષણિક, માત્ર ક્ષણિક. પણ એ દવા લેતા લેતા પણ આખરે ફીવર પાછો આવે કે ન આવે? તો આ સંસારે જે પણ પ્રકારે જેટલા પણ પ્રોમિસ કર્યા એ પ્રોમિસ, એ ખાતરી ક્યારેય પણ સંપૂર્ણ ટકા સાબિત થઈ નથી શકી. પણ નવકાર મંત્રમાં મને ને તમને જે ખાતરી આપવામાં આવી છે કે એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો, આ 5 પદ નવકારના
એનું સ્મરણ કરનારો, એનું રટણ કરનારો, એનું આરાધન કરનારો કે એને સિદ્ધ કરનારો જે કોઈ આત્મા છે એના સર્વ પાપનો નાશ થાય છે. અને આ પ્રોમિસ આજ સુધીમાં ક્યારેય પણ નિષ્ફળ ગયું નથી. તો આપણને પ્રશ્ન તો થાય ને કે આપણે બધાએ કહેવાય છે કે અનંતકાળમાં અનંત વખત મને ને તમને નવકાર પણ મળી ચૂક્યો છે. મળ્યો હશે કે નહીં મળ્યો હોય? એકવાર, બે વાર, 5-10 વાર? શૈલેષભાઈ કેટલી વાર? અનંત વાર. અને તો પછી આ પ્રોમિસ ફોલ્સ પ્રોમિસ હતું શું? આમાં ખોટું આશ્વાસન હતું કે સર્વ પાપનો નાશ થઈ જાય? જ્ઞાની કહે છે એ તો સિદ્ધ વસ્તુ છે કે સર્વ પાપને નાશ કરનારો આ નવકાર મંત્ર જેને મળ્યો એ જો નવકાર મંત્રનું આરાધન અખંડ રાખે તો શું થાય? એક વખત સર્વ પાપનો નાશ થઈ જાય છે. પણ આપણે શું કર્યું હશે? નવકાર મંત્ર મળ્યો, નવકાર આપણે આરાધ્યો, પણ આરાધનામાં મોહ દશાએ એવા તો આપણને ઘેરી લીધા કે એમાંથી આપણે સ્ખલિત થયા, ચૂકી ગયા, અટકી ગયા અને એમાંથી ગોથું ખાઈ ગયા. એટલે નવકાર મંત્રમાં આપેલું પ્રોમિસ એ અખંડ છે, પણ આપણે એમાં શું કર્યું છે? એનું આરાધન પરિપૂર્ણ રીતે કર્યું નથી. એટલે સર્વ પાપનો નાશ કરનારું સવ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવઈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલરૂપ છે. પણ મેં ને તમે આજ સુધીમાં જે મંગલ માન્યા એ મંગલ ગમે તે ક્ષણે અમંગલ થઈ શકે એવા મંગલને માનીને આપણે એનું જ આરાધન કર્યું, એને જ સિદ્ધ કર્યા અને એની જ અંદરમાં ઝંખના કરી. એટલે હવે મને તમને જો આ મનુષ્યનો ભવ મળ્યો છે અને આ નમસ્કાર મહામંત્ર મળ્યો છે તો જ્ઞાની કહે છે કે નમસ્કાર મહામંત્રમાં આપેલા 5 પદ એ 5 પદોનું એકમાત્ર શરણ જ આ સંસારમાંથી તારનારું હોય, મંગલરૂપ હોય અને સર્વ પાપનો નાશ કરનારું હોય. એવી જો તારી શ્રદ્ધા થઈ હોય તો આજ પછીથી આપણે નક્કી કરીએ આ મોક્ષ, મોક્ષ ન મળે ત્યાં સુધી, પ્રાપ્તો જ્યાં સુધી આપણને અપવર્ગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, અપવર્ગ એટલે મોક્ષ, હે પરમાત્મા મારો આ નવકાર મંત્ર છૂટે નહીં. આવી માગણી કોણ કરે છે? આ લોકમાં જેટલા પણ આત્માર્થીઓ છે, જેટલા મુમુક્ષુ છે, જેટલા કલ્યાણના ઈચ્છુક છે અને જેને જેને આ સંસાર અસાર લાગ્યો છે. સંસારથી છૂટવું છે એટલું માત્ર પૂરતું નથી, પણ જીવને શું લાગવું જોઈએ? સંસાર અસાર લાગવું જોઈએ. એટલે મેં ને તમે સંસારમાંથી છૂટવાના ફાફા માર્યા, પણ હજી સંસારને પૂરેપૂરો અસાર સમજ્યા નહોતા. એટલે એક વખત છૂટ્યા પછી પણ પાછા એમાં ને એમાં જોડાઈ ગયા. તો હવે આપણે આવા પંચપરમેષ્ઠીનું હમણાં આરાધન કર્યું. એ પંચપરમેષ્ઠીના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ જે ત્રિવિધના તાપ છે એ તાપમાંથી મુક્ત થઈને એકાંત સમાધિનો માર્ગ બતાવે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આમ તો આપણે લગભગ દરેક વખતે આ શબ્દોનું શબ્દાર્થ રૂપે અને ભાવાર્થ રૂપે અર્થઘટન પણ કર્યું છે, છતાં પણ દરેક વખતે અનેક લોકો નવા પણ હોય. એની જાણકારી માટે આપણે ફરીથી એકવાર યાદ કરીએ કે આધિ એટલે શું? આધિ એટલે શું? માનસિક ચિંતા. અને વ્યાધિ એટલે શું? શારીરિક પીડા. અને ઉપાધિ એટલે શું? ઊભું કરેલું, જેનું અસ્તિત્વ નથી પણ ઊભું કરેલું દુઃખ છે, એને ઉપાધિ કહેવાય. તો આધિ કોને કોને હોય? આધિ કોને હોય? જેને મન છે ને એને માનસિક ચિંતા હોય. જેને મન નથી, એટલે આ લોકમાં અસંગની જીવો જેટલા છે એ બધાને શું નથી? આધિ નથી. તો વ્યાધિ એટલે શું?
વ્યાધિ એટલે શારીરિક પીડા. શારીરિક પીડા. આ શરીર મને ને તમને જે મળ્યું એ શરીરને જૈન શાસ્ત્રની પરિભાષામાં ઔદારિક શરીર કહેવાય. અને ઔદારિક પૂતગલ એનો સ્વભાવ છે સડન, ગલન અને વિધ્વંસ. એટલે જે સડી જાય, ગળી જાય અને નાશ પામી જાય. તો જ્યાં સુધી મને ને તમને ઔદારિક શરીર મળે ત્યાં સુધી એની સાથે વ્યાધિ જોડાયેલો રહેવાનો. અને છતાં પણ વ્યાધિમાં પણ કંઈક અંશે રાહત છે. એ કોને છે? દેવલોકના દેવતાઓને. દેવલોકના દેવતાઓના પૂતગલ છે, પણ એના પૂતગલ ઔદારિક નથી. એના શરીરના જે પૂતગલ એટલે પરમાણુ જે બનેલા છે ને એ કેવા નથી? ઔદારિક નથી. પણ કેવા છે ભાઈ? થોડું થોડું તો બોલવું પડશે, કારણ કે કેટલા વર્ષ થઈ ગયા રાકેશભાઈ સ્વાધ્યાય કરતાં કરતાં? આપણા સંઘને તો કેટલા 25 ઉપર થયા ને? તો પછી એટલે હવે આપણી તો ડૉક્ટરેટ ને એની ડૉક્ટરેટ કોલેજમાં હો તો થઈ જાય. કેટલી ડૉક્ટરેટ મળી જાય 25 વર્ષમાં, 30 વર્ષમાં, 15 વર્ષમાં. પણ કહેવાની વાત છે કે વૈક્રય પૂતગલ એ ઔદારિક નથી. દેવલોકના દેવોના શરીર ઔદારિક નથી, પણ વૈક્રય શરીર છે. અને વૈક્રય શરીર અને ઔદારિક શરીર વચ્ચે જે તફાવત છે એ આપણે સ્થૂળ અર્થમાં જાણીએ તો એક, આપણે ત્યાં ઘણા ફ્લાવર વાઝ પહેલાં બનાવતા બેન, કાગળમાંથી પણ બને, પ્લાસ્ટિક વગેરેમાંથી બને, અને ક્યારેક તો આટામાંથી એટલે બ્રેડ એને પણ પલાળીને એનાથી પણ કેટલીક વસ્તુ બનતી. અને ક્રિસ્ટલમાંથી પણ બને ને સોનામાંથી પણ બને. આ જેટલા ફેન્સી આર્ટિકલ છે એ ગમે તેમાંથી બને. હવે એક આપણી પાસે ક્રિસ્ટલનો કે સોનાનો શોપીસ છે અને બીજો આટામાંથી બનાવેલો છે. તો આટાને સળી જતા, આટાને ગળી જતા, આટો એટલે લોટ, એને ગળી જતા, એને સળી જતા, એને તૂટી જતા કેટલો ટાઈમ લાગે? અને પેલા ક્રિસ્ટલ કે સોનાને એને જો સમય આપો તો એ કેટલો વખત ટકી જાય. એવી જ રીતે પૂતગલ બધા જ છે. અને પૂતગલનો સ્વભાવ પૂદ-ગલ એટલે પુરાવવું ને ગળવું. જે ગળી જાય પાછું પૂરણ થાય એનું નામ પૂતગલ કહેવાય. પણ પૂતગલમાં પણ ફરક છે. એટલે આપણા એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને ત્યાં સુધીના મનુષ્ય અને તિર્યંશ, આ બધા જીવો જેની અંદર આવી જાય એ બધાના શરીર કેવા? વાયુકાય છોડીને. વાયુકાયનું શરીર કેવું છે? એનું પણ વૈક્રય છે. એટલે વાયુકાય છોડીને બીજા બધા પૂતગલો એ ઔદારિક હોવાને કારણે બહુ જલ્દીથી એમાં પરિવર્તન આવે છે. પણ દેવલોકના અને નારકીના એ બંનેના શરીર એ વૈક્રય શરીર છે. તો વૈક્રય શરીરનો સ્વભાવ એવો છે કે જે તૂટી શકે, છૂટા પડી શકે, પણ પાછા શું થઈ જાય? જોડાઈ જાય. આપણે નાના હશું ત્યારે આપણને શું બતાવવામાં આવે? વૈક્રય શરીર કેવું કહેવાય? નારકીના જીવોને કાપી નાખે, ચીરી નાખે, છેદી નાખે, રાઈના દાણા જેવડા ટુકડા કરી નાખે, તો પણ એ બધું પાછું શરીર શું થઈ જાય? આપણે પારો જોયો છે ને, મર્ક્યુરી, એને આપણા હાથમાંથી પડે, લિક્વિડ આપણા હાથમાં હોય તો શું થઈ જાય? દાણા દાણા વેરાઈ જાય. પણ પાછું ભેગું કરો તો? પણ કાચના ટુકડા થઈ જાય તો એ ભેગા ન થાય. એટલે આ તો આપણે સમજવા માટેની વાત છે કે આવું શરીર, વૈક્રય શરીર કે જે ક્રિસ્ટલ બરાબર છે કે સોના બરાબર છે, અને આપણા ઔદારિક પૂતગલ છે એ આટાના બનાવેલા શોપીસ બરાબર છે. એટલે તો પણ વૈક્રય પૂતગલનો પણ નાસ્તો થાય જ છે, પણ લાંબા ટાઈમે. એનો કાળ જેટલો છે એટલા કાળ સુધી દેવતાના શરીરમાં રોગ આવતા નથી, પીડા આવતી નથી, એને એટલે વ્યાધિ હોતી નથી. એટલે આપણો કહેવાનો આશય શું છે? મનુષ્યોને ને તિર્યંશોને વ્યાધિ ગણી છે. અને દેવલોકના દેવતાઓને શારીરિક વ્યાધિ, શારીરિક રોગ નથી, પણ ત્યાં આધિ તો છે જ. હવે આપણને જ કોઈ પૂછે અહીંયા ભાઈ કે આપણે આટલા જણા બેઠા છીએ, એમાંથી એવા કેટલા નીકળશે કે જેમને એક પણ દવાની ટેબ્લેટ કે ચૂર્ણ કે લિક્વિડ કે કાંઈ લેવું ન પડતું હોય? આપણે 50 જણા હોય, એમાંથી પૂછો કે આમાંથી એક પણ જાતની દવા ન લેતું હોય એવી વ્યક્તિ આંગળી ઊંચી કરે. આપણા કમનસીબે એક પણ વ્યક્તિ નથી કે જેને એક મેડિસિન ના લેવી પડતી હોય. તેનો અર્થ શું થયો? વ્યાધિ
પીડા આ સંસારમાં છે. અને દેવલોકના દેવોને આધિ ઘણી, આધિ એટલે માનસિક ચિંતા. આપણે બધાને તો સ્વર્ગ મળી જાય, હેવન મળી જાય, અહીંથી આપણે જવાનું થાય ભાઈ, અને પાછળ આપણે તરત જ બીજે દિવસે પેપરમાં આપીએ કે સમાચારમાં આપીએ તો એની આગળ શું લાગી જાય બેન? સ્વર્ગસ્થ લાગી જાય ને, સ્વર્ગસ્થ. અને સ્વર્ગમાં ગયા છે એમ માનીને આપણે બધા ચાલીએ છીએ. અનીશભાઈને હસવું આવે છે. અને સ્વર્ગમાં જવાનું ખરેખર હોય ને તો લોકોને બહુ વાંધો નથી હોતો. શું? નાનું ઝૂંપડું છોડી અને મોટા હાઉસમાં આલિશાન મકાનમાં જવાનું છે એમ માનીને જીવ સ્વર્ગને ઝંખે છે. શું ઝંખે છે? સ્વર્ગને ઝંખે છે. પણ જ્ઞાની કહે છે કે આ સ્વર્ગના દેવતાઓ આપણી કલ્પનામાં હોય કે એનું ભૌતિક સુખ કેવું છે. આમ તો ચક્રવર્તીનું સુખ એટલે નરદેવ, એટલે શું કહેવાય? ચક્રવર્તી, કે જે લોકોમાં સૌથી શ્રેષ્ઠ છે. તેવા ચક્રવર્તીનું સુખ એવું છે કે જેને તિલક કરવા માટે રોજ એક રત્નનો ચૂરો કરવામાં આવે છે. એક રત્નનું ચૂર્ણ કરી દેવામાં આવે અને એ રત્નના ચૂર્ણમાંથી એનું તિલક થાય. અને એ રત્નની કિંમત કેટલી હોય? કરોડો ને કરોડો, કરોડો ને કરોડો. આટલું વૈભવી જીવન ચક્રવર્તીનું હોય તો દેવલોકના દેવોનું સુખ કેવું હશે? એમ કહેવાય છે કે વ્યંતર દેવતાને પગમાં પહેરવાની મોજડી કે એનો પગ મૂકવાનો બાજોટ, એનું મૂલ્ય આપણા પૃથ્વી ઉપરના અઢીદ્વીપના કહો ને કે જંબુદ્વીપના કહો, એવા કોઈ પણ ક્ષેત્રના તમામે તમામ મૂલ્યવાન પદાર્થોની વેલ્યુ, બધા સોના ચાંદી હીરા મોતી માણેક, એ બધાની વેલ્યુ કરાવો, એનું વેલ્યુએશન થયા પછી, અને દેવલોકના વ્યંતર દેવના પણ મોજડીના કે પગ મૂકવાના બાજોટની વેલ્યુ કરાવો તો એની વેલ્યુ આપણા આ બધા વૈભવ કરતાં વધી જાય. આવો વૈભવ છે. અને છતાં પણ પરમાત્મા મહાવીર સ્વામી અનંતે અનંત જ્ઞાનીઓ એમ કહે છે કે નવી સુહી દેવતા દેવલોએ, દેવલોકના દેવો સુખી નથી. મારીને તમારી કલ્પનામાં હેવનલી હેપીનેસ એ સુખની કદાચ પરાકાષ્ઠા હશે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાયું છે કે આવો દેવલોકનો દેવતા પણ સુખી નથી. અને એનું કારણ આપ જાણો છો કે ત્યાં શારીરિક પીડા ભલે નથી, ત્યાં દીકરા દીકરીની ચિંતા નથી, ત્યાં જોબ જવાની કોઈ ચિંતા નથી, ત્યાં કોઈ પણ પ્રકારે વરસાદ ચિંતાનો આવી જશે અને સ્નો અતિ પડતો પડી જશે, અતિ પડતી ગરમી વધી જશે, આવા બહારના વાતાવરણના પણ કોઈ દુઃખો ત્યાં સંભવતા નથી. એટલે જેટલું મને ને તમને દુઃખ લાગે છે ને એવું એક પણ દુઃખ ત્યાં નથી. પણ ત્યાં શું છે? મનની શાંતિ નથી. કોઈ પણ દેવલોકનો દેવતા ક્યારેય પણ મનથી સંપૂર્ણ સુખી હોય એવું જ્ઞાનીના જ્ઞાનમાં જોવામાં આવ્યું નથી. કારણ કે સુખ અને દુઃખ એ મનના રાગ અને દ્વેષ સાથે, મનના મોહ અને અજ્ઞાન સાથે જોડાયેલા છે. સુખ અને દુઃખ પદાર્થ સાથે નથી જોડાયેલા, ક્ષેત્ર સાથે નથી જોડાયેલા, કાળ સાથે પણ નથી જોડાયેલા. પણ કોની સાથે જોડાયેલા છે? ભાવ સાથે જોડાયેલા છે. દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં ને ભાવમાં વિચાર કરો તો સંસારનું સુખ ક્યાં છે? પહાડ ઉપર રહેનારા, માઉન્ટેન ઉપર રહેનારા એ લોકો ફરવા માટે ક્યાં આવે ભાઈ? પહાડી પ્રદેશમાં જે લોકો પહાડ ઉપર રહે છે એને ફરવા જવાનું મન થાય તો ક્યાં જાય? પહાડ ઉપર જ ફરે. એ ક્યાં આવે? શહેરમાં આવે ને, મોલમાં. અને શહેરમાં રહેનારા ક્યાં જાય? પહાડ ઉપર. અને સમુદ્રમાં રહેનારા બિચારા નાના આઇલેન્ડ ઉપર રહેતા હોય, એને ન્યૂયોર્ક આવવું હોય તો મનમાં કેટલી ઉત્કંઠા હોય. અને આપણે ક્યાં જઈએ? આઇલેન્ડમાં. વિચારો, જો ત્યાં સુખ હોત, ક્યાંય પણ આ જેટલી જગ્યા આપણે બતાવી એ ક્ષેત્રમાં સુખ હોત તો સ્થળાંતર શા માટે કરવું પડત? એટલે જ્ઞાની બતાવે છે કે દેવલોકના દેવોને સ્વર્ગમાં પણ સુખ લાગતું હોત તો આટલું પરિભ્રમણ શા માટે કરતા હોત? દેવતાઓ કેટલું પરિભ્રમણ કરે છે ખબર છે? અત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ને, આપણી ઉપરથી, આપણી આસપાસમાંથી જ્ઞાની કહે છે અસંખ્ય અસંખ્ય ને અસંખ્ય આત્માઓ
શું કરી રહ્યા છે? આ આપણને કહેવા માટેની વાત નથી, આ હકીકત છે. જ્ઞાનીઓના જ્ઞાનમાં દેખાયું છે કે આપણને પૈસો વધે પછી આપણે ઘરમાં કેટલો વખત રહીએ ભાઈ? હવે હમણાં થોડી સગવડ થઈ છે એટલે શું કરી આવો? પરિભ્રમણ કરી આવો. એટલે ગયે વખતે આપણે વાત કરી હતી ને કે શાલીભદ્રનું સુખ વર્તમાન કાળના જીવને કદાચ પ્રાપ્ત પણ થઈ જાય તો એ ભોગવી ન શકે. भोगवाई सालगिया जी कैसे नहीं भोगा जाता है? वो कितने सालों तक अपने 7वें मंजिले से, शालीभद्र के बारे में क्या कहा जाता है कि उन्होंने कभी दुनिया नहीं देखी थी, कभी ऊपर से नीचे ही नहीं उतरे थे. इतना धन वैभव पाने के बाद भी उनको कोई इच्छा नहीं हुई होगी ना. ये सोचिए तो सही. शुभ परिणाम अंदरनी कर्मोनी लघुता એટલે જેને શું કહેવાય? હળવું કર્મીપણું. જેમ જેમ સંસાર કપાતો જાય, જેમ આપણે મોક્ષ તરફ નજીક થતા જાય એમ આત્મામાં શું પ્રગટતું જાય? હળવું કર્મી થવાને કારણે આત્માના ગુણોમાં વિકાસ થતો જાય. પરિણામે પરમ સંતોષ સાથે મોહદશાની અંદરથી ઘટતી તાકાત સાથે એ જીવાત્મા આકુળતા વ્યાકુળતાનો અભાવમાં નિરાકુલપણે જીવવાના પ્રયત્નમાં હોય. એટલે વર્તમાન કાળના જીવને આ 32 પેટીઓ રોજની ઉતરે અને છતાં પણ એને 7મા માળની હવેલીએ જો બેસાડી રાખવામાં આવે તો એ ત્યાં સુખ માને ખરા? ન માની શકે. એટલે આપણી વાત એ ચાલે છે આદિ વ્યાધિ ને ઉપાધિ. એમાં નારકી અને તિર્યંતના જીવો વધારે વ્યાધિના દુઃખો ભોગવે છે. દેવલોકના દેવો એ આધિના એટલે માનસિક ચિંતાના દુઃખો ભોગવે છે. ત્યાં પણ આપણા જેવો સંસાર છે. એમાં ઇન્દ્ર પણ છે, એના સામાનિક દેવો પણ છે, ત્યાં એની સેવા કરનારા અનુચરો પણ છે. કેટલા બધા દેવોને કેટલી બધી સેવાનું કામ સોંપ્યું હોય છે કે જ્યારે જ્યારે એક ઘંટ વાગે અને એ વખતે દેવતાઓને શું થઈ જવું પડે? હાજર થઈ જવું પડે. અપ્સરા વગેરેની વાતો સાંભળી છે ને, એનું કામ શું છે? ઇન્દ્રને રીઝવવાનું, નૃત્ય કરવા જવાનું. આપણી જેમ ફોન હોય કે ન હોય, પણ ત્યાં મનની ગતિથી સંદેશા પહોંચે છે અને જે વખતે ઇન્દ્રની આજ્ઞા થાય એ વખતે શું થવું પડે છે ને? આ જે બધા ગાંધર્વો છે, અપ્સરાઓ છે, એ બધા વાજિંત્રો લઈને વગાડવાવાળા નૃત્ય ભગવાનના સંવત્સરણમાં પણ એ લોકો આવીને નર્તન કરે છે ને, તો એ બધાને પણ ત્યાં અનેક પ્રકારના આવા પ્રકારના કાર્યો કરવાના હોવાને કારણે એને લઘુતાનો, હીનતાનો અનુભવ થાય છે. અને અહીંયા તો કદાચ આપણને ગ્રેડેશનમાં અપ થવાય, કામ વધારે થતું જાય, અનુભવ વધતો જાય, હોશિયારી વધતી જાય તો એક નાનો વેઇટર પણ હોટલનો મેનેજર કે માલિક થઈ શકે. એક કંપનીનો કારખાનામાં વર્કર જે કામ કરતો હોય એ પણ એનો માલિક બની શકે છે. પણ ત્યાં એક વખત જે સ્થાનમાં જન્મ્યા એ દેવતાને શું કરવું પડે છે? આ જીવન એ સ્થાન નિભાવવું પડે છે. એમાં પણ પાછા અવધિ જ્ઞાન સાથે. એટલે જ્ઞાનનો ઉપયોગ મૂકે એટલે પૂર્વનો જન્મ દેખાય, પૂર્વના કેટલા બધા જન્મો દેખાય. ને એમાં એવું બને કે ન બને કે આપણો જીવનભરનો સર્વન્ટ હોય એ આપણાથી મોટો દેવ થઈ ગયો હોય અને આપણે એના આશ્રિત તરીકે દેવલોકમાં આવ્યા હોય, એવું બને કે ન બને? સાલગીયાજી, આવું આપણે વાત કરી છે. આપ જાણો છો કાર્તિક શેઠની વાત, બધા જાણો છો ને, કે કાર્તિક શેઠને એક તાપસે એવા ઝુકાવ્યા હતા, કારણ કે એ તો જૈન દર્શનને પામેલો નહોતો તાપસ, અજ્ઞાનમાં ગોથા ખાતો હતો, તપની સાધના કરતો હતો, પણ એના જીવનની અંદર સમ્યક્ત્વના ગુણ ઝળકતા ન હોવાને કારણે શ્રાવકો એને વંદન કરવા માટે જતા નહીં. એના કારણે એના માન કસાયમાં હંમેશને માટે એક પ્રકારની હાનિ થતી દેખાયા કરતી, અજ્ઞાનને કારણે. એટલે રાજાના પણ એ ગુરુ હતા અને એ વખતે એના મનમાં એવો માન કસાય આવે છે કે આખું નગર મને વંદન કરે, આખું નગર મારી પાસે ઝૂકે અને માત્ર એક કાર્તિક શેઠ મારી પાસે શા માટે ન આવે? અને એના કારણે એણે યુક્તિ રચી છે. રાજાને વિનંતી કરવામાં આવી હતી કે રાજા, તમારી વિનંતી મને માન્ય છે પારણું કરવાની, પણ મારી પણ તમને એક શરત છે. વિનંતી નથી કરી પણ શરત કરી હતી કે આખું નગર એકત્ર થાય અને મને માંસ ખમણનું પારણું આવે ત્યારે તમારા નગરનો જે કાર્તિક શેઠ છે, જે તમારો નગર શેઠ છે, એ મારી પાસે આવે
અને મને એમના હાથે એમના પાસે મારે પારણું કરવું છે, તો એ હાજર હોવો જોઈએ. હવે બીજા હોય તો શું માને, ઓહોહો મને ચૂઝ કરવામાં આવ્યો કે આજે માંસ ખમણના પારણા, એ રાજાના પણ ગુરુ, એ કોની પાસે પારણું કરવાના છે, મારા હાથે. પણ કાર્તિક શેઠને એમાં કોઈ પ્રસન્નતા નથી. એ જાણે છે કે મારું શાસન, મારું ગૌરવ અને મારી જે સમ્યક્ત્વની માન્યતા છે, જો સમ્યક્ત્વની માન્યતામાં આપણને જે અતિચારો આપ્યા છે, શંકા, કંખા, વિતિગીચ્છા, પરપાસન, પ્રશંસા ને પરપાસન સંતવો, આને આપણે બહુ સંકુચિત ભાવોમાં વિચારી રહ્યા છીએ. ઘણા કહે છે વિશાળ હૃદય રાખવાનું, મોટું મન રાખવાનું, વસુવધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે, બધા ધર્મો સમાન છે, એમ માનીને આપણે આપણા ધર્મનો પક્ષપાત નહીં કરવાનો. પણ આ સ્યાદવાદ શૈલી છે, સમજજો, બહુ શાંતિથી વિચારજો કે પરમાત્માએ શ્રેષ્ઠને શ્રેષ્ઠ બતાવ્યું અને હીનને હીન બતાવ્યું, તો ત્યાં પરમાત્માને હીન તરફ તિરસ્કાર નહોતો, પરમાત્માને હીન તરફ ધિક્કાર નહોતો, કે હીન તરફ હીન ભાવ નહોતો, અને શ્રેષ્ઠ તરફ એને કોઈ પક્ષપાત નહોતો. પણ વિવેક તો કરવો પડે કે ન કરવો પડે. ગુડ અને ગોબર, એક બાજુ ગોળ છે ને બીજી બાજુ ગોબર છે, તો ગોળ અને ગોબર બંને એક માની શકાય ખરા? વિચાર કરજો. સોનું અને પિત્તળ, કાચ અને હીરો, કાચના એક ટુકડાનું મૂલ્ય આપણે કેટલું આપીએ, અને હીરો પણ કાચ જ છે પણ એના એક ટુકડાનું મૂલ્ય કેટલું આપીએ. એટલે સમાનતા જ્યાં લાગુ પડતી હોય ત્યાં લાગુ પડે. ભાવમાં ઉદારતા રાખવી, મનની અંદર મોટાઈ રાખવી, મનની અંદર સંકુચિતતા ન રાખવી, કોઈ પ્રત્યે તિરસ્કાર કે હીન ભાવ ન રાખવો, એ જુદી વાત છે. પણ વિવેક બુદ્ધિ ન વાપરવી એ બીજી વાત છે. તો જ્યાં હીન ભાવ નથી, તિરસ્કાર ભાવ નથી, પણ ગૌરવ તો પરમાત્માની મહત્તાનું હોય કે ન હોય. એટલે શ્રાવક ગમે ત્યાં જ્યાં ત્યાં મસ્તક ઝુકાવતા નથી, એમાં અહમ નથી, પણ શું છે, વિવેક છે, વિવેક છે. એટલે આ શ્રાવકને પણ આ તાપસ પાસે ન જવાનું કાર્તિક શેઠને એક જ કારણ હતું કે મારે કશું માગવું નથી, મારે એની કૃપા જોઈતી નથી, મારે જેનાથી કાંઈ મતલબ નથી, ત્યાં જવાની મારે જરૂર નથી. આપણો જ્યારે નાનકડો પ્લાન્ટ હોય ને ત્યારે એને વાડ રક્ષાની આપવી પડે, નહીં તો કોઈ પણ એને ઉખાડી શકે. પણ જ્યારે એ નાનું વૃક્ષ વધીને મજબૂત વટવૃક્ષ બની જાય, જો વડનું હોય તો વટવૃક્ષ, મોટું ઝાડ બની જાય, ત્યાર પછી એને આપણે રક્ષા કરવાની જરૂર નથી. એમાં આપણા જેવા હજી મનના નબળા જીવોએ સમ્યક્ત્વના ગુણોની રક્ષા કરવાની જરૂર છે. ગમે ત્યાં જઈને હાથ પ્રસારીને, મસ્તક ઝુકાવીને અને જ્યાં ને ત્યાં કરગરીને જ્યારે આપણે શ્રાવકોને અને આપણા સાધર્મીઓને માગણી કરતા જોઈએ, ત્યારે મનની અંદર સાધુ સંતોને, ગુરુ ભગવંતોને ખેદ થાય છે કે આવો દેવાધિદેવ મળ્યો, આવો ત્રિલોકી નાથ મળ્યો કે જે આપણા ભવના દુઃખનો જ નાશ કરી દે. એને બદલે શ્રાવક પણ આધિવ્યાધિ ઉપાધિમાંથી છૂટવાના ફાંફા મારે છે. આ જીન શાસન પદ નથી એની વાત ચાલે છે કે શા માટે એમણે માગણી કરી છે વસ્તુપાલજીએ, કે બીજું માગણી એની એ છે કે પરમાત્મા જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી પરમાત્મા મને જીન પદ એટલે શ્રી ચરણ, જીનેશ્વરના ચરણ, અરિહંતનું શરણું, જીનનું શાસન, એનું છત્ર હંમેશા મારા પર બની રહે, આવી જે માગણી કરી છે એના અનુસંધાને આપણે એની મહત્તા ગાઈ રહ્યા છીએ કે આ કાર્તિક શેઠ શુદ્ધ શ્રાવક હોવાને કારણે ક્યાંય પણ આ રીતે માથા ઝુકાવીને, હાથ જોડીને, કરગરીને કોઈ ભૌતિક જગતની, પૌદ્ગલિક જગતની કર્મના પૂતગલો વડે પ્રભાવમાં આવનારી એવી કોઈ વસ્તુની માગણી કરતા નહોતા. પરિણામે આ તાપસને નારાજગી હતી. અને જ્યારે રાજાની આજ્ઞા થઈ કે મારા ગુરુનું પારણું છે અને કાર્તિક શેઠ તમારે હાજર થઈ જવાનું છે, રાજાજ્ઞાનો સ્વીકાર કરીને કાર્તિક શેઠને ત્યાં જવાનું બન્યું. અને એ વખતે તાપસે માગણી કરી. શું માગણી કરી હતી નેહા? કે આ કાર્તિક શેઠ વાંકા વળીને મારી પાસે ઊભા રહે, વાંકા વળીને મારી પાસે ઊભા રહે, એમની પીઠ ઉપર હું મારું પારણાનું ભોજન મૂકું અને હું પારણું કરું. જો કલ્પના કરજો તાપસના મનમાં શું છે, જગત આખાની સામે આ કાર્તિક ઝૂકે અને આખી દુનિયા એને દેખે,
ત્યારે અજ્ઞાની જીવો શું માને? મને તો પારણાનો લાભ મળી ગયો. વિચાર કરજો, આ ગુરુના મનમાં જ્યાં અંદરમાં માયા છે, ગુરુના મનમાં જ્યાં અંદરમાં ઝુકાવવાનો ભાવ છે, અંદરમાં એનો જે માન અહંકાર પોસાયો નથી, એનો બદલો લેવાની વેરવૃત્તિ છે, એ જગતને જાણ નથી. એટલે સૌના રીતે ભાવમાં વિચાર કરી રહ્યા છે. અને કાર્તિક શેઠ એ રીતે વિચારે છે કે હે પરમાત્મા, તારા શાસનમાં, તારા ચરણમાં મને જન્મ મળ્યો અને છતાં પણ હું પૂર્ણ ત્યાગી બનીને, અણગાર બનીને નીકળી ન શક્યો. આજે રાજાની ગુલામી, રાજાની નોકરી કરવી પડે છે. એટલે રાજાની આજ્ઞાને માન આપીને આ તાપસની પાસે મસ્તક નમાવીને ઊભવું પણ પડે છે. પણ એમાં એને વાંકા વળિયાનો ખેદ નહોતો. શાનો ખેદ હતો? મારા ગૌરવને યોગ્ય મારું જીવન એટલા માટે નથી કે હજી હું કર્મ સત્તાને શરણે છું, હજી મારી ગૃહસ્થ અવસ્થાને કારણે મારે રાજાની પણ અમાન્યામાં રહેવું પડે છે. બાકી તો જ્યારે એક સાધુ બની જાય છે ત્યારે પછી એને કોની આજ્ઞા માનવાની હોય છે? માત્ર ને માત્ર પરમાત્માની આજ્ઞા, એનો દેવાધિદેવ એવો ભગવાન, એની આજ્ઞા, એ સિવાય સાધુને બીજા કોઈની આજ્ઞા હોતી નથી. પણ કાર્તિક શેઠ નમ્યા. તાપસે પારણામાં શું મંગાવ્યું? ગરમા ગરમ ખીર મંગાવી, ઉકળતી ધગધગતી ખીર મંગાવી અને કાર્તિક શેઠના વાંસા ઉપર થાળી મૂકી અને થાળી મૂકીને એમાં ધગધગતી ખીર રેડાવી. કાર્તિક શેઠનો વાંસો પીઠાખી જલી ગઈ છે અને છતાં પણ કાર્તિક શેઠ તો સમ્યક્ત્વ પામેલા છે, છીનના ચરણનું શરણ લીધું છે, મોક્ષ માર્ગના અભિલાષી છે, પૂર્વ કર્મનો ઉદય જાણે છે. એ વખતે સમતામાં સાધના કરી રહ્યા છે. સમતા ભાવમાં એનો વાંસો ખદખદી ગયો છે અને એ તો સંસારની દૃષ્ટિએ આનું તાપસનું પારણું થઈ ગયું. અને કાર્તિક શેઠ પણ કાળના અવસરે કાળધર્મ પામ્યા અને એ ત્યાં વૈમાનિક દેવમાં જઈને ઇન્દ્ર રૂપે ઉત્પન્ન થયા છે. અને થોડા સમય પછી બાલ તપશ્ચર્યા, અકામ નિર્જરા, અજ્ઞાન તપ કરનારો આ તાપસ પણ દેવગતિને તો પામ્યો, પણ એને દેવગતિ મળી તો કેવી મળી છે? ત્યાં એના આશ્રિત દેવની દેવગતિ મળી. એક જ દેવલોકમાં બંને જણા જન્મ્યા, પણ એક ઇન્દ્ર છે અને બીજો એનો ચાકર છે. અને ચાકર બનીને જીવવાનું આવ્યું, એ પણ એને કામ કયું કરવાનું આવ્યું ખબર છે? એ એનો હાથી બન્યો. ઇન્દ્ર હંમેશા સના ઉપર સવારી કરે છે, ઐરાવત હાથી ઉપર કરે છે ને, એટલે ત્યાં હાથી એ માત્ર એનું વૈક્રય શરીર હોય છે, બાકી તો દેવ જ હોય છે. પણ એણે જેવા પ્રકારનું વાહન, જેવા પ્રકારની દેવતાની, ઇન્દ્રની એક વ્યવસ્થા છે, એ પ્રમાણે એને તિર્યંચનું રૂપ લઈને આખું જીવન ત્યાં પૂરું કરવું પડે છે. હવે કલ્પના કરી લ્યો કે આ તાપસ ઐરાવત હાથી હોય અને એના ઉપર બેઠેલા ઇન્દ્ર એ કોણ હોય? પેલા સુદર્શન શ્રાવક હોય. અને અવધિજ્ઞાની આ દેવતાને ઐરાવત હાથી રૂપે એને એ દેખાતું હોય કે જેને મેં મારા પગમાં ઝુકાવીને પીઠ ઉપર બળતી ખીર મૂકી હતી, એ વ્યક્તિ આજે મારો માલિક બનીને, ઇન્દ્ર બનીને મારા ઉપર આખો ભવ, અને એ ભવ પણ કેટલા વર્ષનો હશે? 100-200 વર્ષ ખરા? 500-1000 વર્ષ ખરા? પલ્યોપમના પલ્યોપમ એના આટલા કાળ સુધી એ પોતાની પીઠ ઉપર લઈને ફરશે. હવે એ વખતે એની માનહાની થાય કે ન થાય? તાપસે કેટલું માન કર્યું હતું કે બધા મારા ચરણમાં ઝૂકે. જુઓ, જીનનું શાસન, મને ને તમને જ્યાં સુધી આ જીન શાસનનો, આ કર્મનો મહિમા નહીં સમજાય, એનું ઊંડાણ નહીં સમજાય, ત્યાં સુધી આપણે કર્મ બાંધતા અટકવાના નથી. એટલે વસ્તુપાળે શું માગ્યું છે પરમાત્મા? મારો ભવ ભલે દાસો પી, ચેટો પી, હું દાસ પણ થાઉં, દાસાનું દાસ પણ થાઉં, અને છતાં પણ ભગવાન મારો ક્યાંય જન્મ થાય તો, કોણે માગ્યું છે? હરિભદ્ર સુરીજી જેવા એ માગ્યું છે કે મારો જન્મ થાય તો ક્યાં થાજો? જીન શાસનમાં થાજો. મને દાસાનું દાસ થવું કલ્પશે, પણ તારા શાસન વિનાનું ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ મને જોઈતું નથી. કારણ કે ત્યાં હું કદાચ ઇન્દ્રનું ઇન્દ્રાસન પામું ને તો પણ મારા પાપ કર્મો, મારા દોષો, મારા રાગ અને દ્વેષના બંધનો, મારું અજ્ઞાન અને મોહનું આવરણ, એ મને બીજા કોઈ જગાએ
કોઈ પણ અવસ્થામાં ક્યારેય પણ દૂર થવાનું નથી. ને જો હું દાસાનું દાસ પણ હોઈશ, ચાકર પણ હોઈશ, નોકર પણ હોઈશ, તો પણ મને તારું શરણ મળશે. તો જીન શાસનમાં કહેવાય છે કે કાજો કાઢવાવાળી બાઈ હોય, આપણે ઉપાશ્રય હોય ને એ ઉપાશ્રયમાં હંમેશા જાળવીને જૈણાપૂર્વકનું જે ઝાડું કાઢે એવો જીવ પણ શું થઈ શકે? મોક્ષગામી થઈ શકે. એ નગરના નગર શેઠનું પુણ્ય કે સેનાપતિનું પુણ્ય એના કરતાં પણ વધુ પુણ્યવાન આ ઉપાશ્રયનો કે જિનાલયનો કાજો કાઢવાવાળું ગણાય છે. શું કામ ગણાય છે? કે બીજા સ્થાનમાંથી જીવાત્મા દુર્ગતિમાં નહીં જાય એનું બોન્ડ આપવામાં આવતું નથી. એક રાજા પણ મરીને, એક સેનાપતિ મરીને, કે એક નગર શેઠ મરીને, કે એક ગમે તેવો કલાવાન વિદ્વાન પણ મરીને દુર્ગતિમાં નહીં જાય એની ગેરંટી નથી. પણ જીનના ચરણમાં એક વખત અર્પણ થયેલો એવો સમ્યક્ત્વી જીવ, એવો હળુકર્મી જીવ, એવો પાપથી ડરતો જીવ, એવા દોષમાંથી મુક્ત થવા ઝંખતો જીવ એ તુચ્છમાં તુચ્છ હોય તો પણ એ દુર્ગતિના દરવાજા બંધ થઈ જાય છે. આપણે શું પસંદ કરવાનું છે? દુર્ગતિના દરવાજા બંધ કરવા છે કે ભવોના દરવાજા ખુલ્લા ને ખુલ્લા રહે એવી સાધના કરવી છે? તો અહીંયા આપણી વાત ચાલે છે કે આવા દેવલોકના દેવને આટલું સુખ હોવા છતાં, આટલું દીર્ઘાયુ હોવા છતાં, આવું વૈક્રય શરીર હોવા છતાં, આવા અનેક પ્રકારના અનુકૂળતા અને સુંદરતાના, સગવડતાના અનેક ભૌતિક અને પૌદ્ગલિક સુખ હોવા છતાં પણ ત્યાં માનસિક શાંતિ મળતી નથી. એટલે કાર્તિક શેઠ તો ઇન્દ્ર બનીને અવધિ જ્ઞાનમાં જુએ છે, એને કરુણા પણ જાગે છે કે અરે પરમાત્મા આવું તપ તપ્યો, આટલો ભવ માંસ ખમણના પારણે માંસ ખમણ કર્યા તો પણ આજે એની દશા શું છે? અને હે પરમાત્મા, તારી તો માત્ર મેં શું કરી છે? ઉપાસના કરી છે. આપણે બધા શું છીએ? ભગવાનના ઉપાસકો. શ્રાવકને શું કહેવાય? શ્રમણોપાસક. અને દેવતાને શું કહેવાય? પરમાત્માના સેવકો. પરમાત્માની સેવા કરી શકે, પરમાત્માની પૂજા કરી શકે, પણ પરમાત્માની ઉપાસના એટલે પરમાત્માના માર્ગની આરાધના ન કરી શકે. સરવાર સિદ્ધના દેવતા પણ બે ઘડીનો સામાયિક પણ ક્યારેય લઈ શકે ખરા? ભવ્ય જીવો જુઓ, સામાયિક લઈને બેઠા છે. અને સરવાર સિદ્ધના દેવતા પણ હોય, એકાવતારી પણ હોય, તીર્થંકર નામ ગોત્ર પણ બંધાઈ ગયું હોય જેનું, અને માત્ર ક્ષણોનું આયુષ્ય બાકી છે. એ ક્ષણો પૂરી થતાં જ પૃથ્વી ઉપર તીર્થંકર રૂપે અવતરવાના છે. એવા દેવલોકના દેવતાને જો જ્ઞાનીને પૂછવામાં આવે, કેવડીને પૂછવામાં આવે કે હે પરમાત્મા, એનું પુણ્ય વધારે કે તારા શાસનમાં જન્મેલો માત્ર દાસાનું દાસ એવો તારો ઉપાસક, એનું પુણ્ય વધારે? તો કોનું પુણ્ય વધી જાય ભાઈ? જીનના ચરણમાં જન્મ પામેલો મનુષ્ય, જે શ્રમણોપાસક કહેવાય છે. તો આવી ઉપાસનાનો માર્ગ જે શું સમજાણું નહીં? શું કહે છે? સરવાર સિદ્ધના દેવો પ્રશ્નો? હા, એ તો ત્યાં એની પાસે બેન કેવળ જ્ઞાન નથી, માત્ર એમની પાસે અવધિ જ્ઞાન છે. એટલે પ્રશ્ન તો ઉદ્ભવે, જ્યાં સુધી અધૂરું જ્ઞાન હોય તો એ પ્રશ્ન પૂછે ત્યાં ને ત્યાં. જી શું ન કરી શકે? સ્વાધ્યાય કરી શકે બેન, સત્સંગ રૂપે સ્વાધ્યાય સાંભળવા જઈ શકે, પણ એ સંવરકરણી આશ્રવ ત્યાગ, જેને ઉપાસના કોને કહેવાય? કે સાધુપણું કે શ્રાવકપણું, જેમાં આશ્રવના દરવાજા બંધ થાય. એટલે એનો આશ્રવ 24/24 કલાક અને 100% ખુલ્લો રહે. એક કરણ એક યોગથી પણ એ આશ્રવ ન છોડી શકે. એટલે અપેક્ષા એ જે આશ્રવ ત્યાગ કરે એનું પુણ્ય અનંત ગણું વધી જાય. જેના જેમ કે બધી બારીઓ ખુલ્લી હોય અને આપણે કચરો વાળીએ, એ કચરો કેટલો સાફ થાય? અને બારીમાંથી થોડીક બારી પણ ભલે બંધ કરી હોય અને કચરો વાળીએ તો કચરો કેટલો નીકળે? એટલે દેવલોકના દેવતાઓના આશ્રવના દરવાજા ખુલ્લા હોય. અને જૈન શાસનમાં ઉપાસના અને આરાધના શબ્દ જ્યાં જ્યાં આવે ને ત્યાં હંમેશા ચારિત્ર ધર્મ કીધો છે. શું કીધો છે?
આરાધના ને ઉપાસના શબ્દ આવે એટલે એની સાથે ચારિત્ર શબ્દ જોડાઈ જાય, એની સાથે સંવર ધર્મ જોડાઈ જાય, એની સાથે આશ્રવ ત્યાગરૂપ ધર્મ જોડાઈ જાય. એટલે દેવલોકના દેવતા એ નથી કરી શકતા. એટલે એના કરતાં અપેક્ષા એ પુણ્ય એવા જીવનું ચડી જાય કે જે લોકો આપણે તાંબલી તાપસનું તપ અને એક સમ્યક્ત્વીનું તપ, એનો શું ફરક આપ્યો છે કે એક શ્વાસમાં જ્ઞાની જેટલા કર્મ ખપાવે એટલા કર્મ એક માંસ ખમણના પારણે માંસ ખમણ કરનારો, જેનું આયુષ્ય ક્રોડ પૂર્વનું છે એવો મહાવિદ્ય ક્ષેત્રનો પણ તપસ્વી હોય પણ એની પાસે સંકિત ન હોય તો એ માત્ર અકામ નિર્જરા કરે. શું કરે? એની અકામ નિર્જરા એટલે મોક્ષલક્ષી તપ ન થાય. ત્યારે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એ કદાચ અવિરતિ પણ હોય તો પણ એનામાં વિરતિ ભાવ, જીન શાસનનું બહુમાન, ભગવાનના માર્ગની એકમાત્ર આ માર્ગે જ સુખી થવાય, આ માર્ગે જ મોક્ષ મળે, એના જેવી દ્રઢ શ્રદ્ધા એ ત્યાં સુધી જન્મતી નથી. એટલે કોઈ પણ પુણ્યમાં સૌથી ચડિયાતું પુણ્ય જ્ઞાનીએ એ કીધું છે કે જે આપણને મોક્ષ તરફ લઈ જાય. બાકીના બધા પુણ્યો એ બધા પુણ્યના ઉદય વખતે એનો ભોગવટો થાય અને ભોગવટો કરતાં કરતાં પાપ જ બંધાય. આ સંસારનું કોઈ પણ કર્મ, કોઈ પણ આરાધના, કોઈ પણ ક્રિયા વડે જે કંઈ પુણ્ય ઉપાર્જન કરવામાં આવે એ પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે જીવાત્મા એ પુણ્ય ભોગવે અવશ્ય, અને એ ભોગવે ત્યારે પુણ્ય ભોગવતા પાપ જ બંધાય. એટલે જે પરિણામે પાપ બંધાવે એ પુણ્યને જ્ઞાની આરાધના નથી કહેતા. એટલે આપણે માગણી એ કરવાની છે કે પરમાત્મા મને તારું જીન શાસન મળે કે જેથી કરીને મારું પુણ્યાનુબંધી પુણ્ય બને. અને સર્વશ્રેષ્ઠ પુણ્ય એ તીર્થંકર નામ ગોત્ર છે. શું છે? આ આપણી 93 પ્રકૃતિ છે ને બેન નામ કર્મની, એમાં સૌથી શ્રેષ્ઠ પ્રકૃતિ કઈ? નામ ગોત્રની પ્રકૃતિ. તેમાં સૌથી શ્રેષ્ઠ પ્રકૃતિ તીર્થંકર નામ અને તીર્થંકર ગોત્ર. આજે આપણે આજે ગોત્ર એટલે વાણિયા, બ્રાહ્મણ, ઊંચ નીચ કહીએ છીએ ને, એ અપેક્ષા એ વાત છે. પણ ખરેખર ઉચ્ચ નામ ગોત્ર એટલે જ્યાંથી ભવ કટી થઈ જાય. સર્વશ્રેષ્ઠ પુણ્ય એ કે જે આપણને ફરીથી દુઃખમાં ન જવા દે. એક વખત જે ભોગવ્યું એ આખરી હોય. એમ કહેવાય છે કે સમકીતીનું દરેક પાપ આખરી હોય. વિચાર કરજો, સમકીતી પાપ કરે છે પણ એનું પાપ શું હોય? એનો અનુબંધ ન પડે, પાપાનુબંધ ન પડે. એ પાપ કર્યા પછી ત્યાં પશ્ચાતાપ કરે. એ પાપ કર્યા પછી શું કરે? પારાવાર પશ્ચાતાપ કરે અને એના પરિણામે પાપના અનુબંધ અટકી જાય. જ્યારે મિથ્યા દ્રષ્ટિ પુણ્ય પણ કરે તો પણ એ પુણ્યમાં અજ્ઞાનનો અંશ હોવાથી એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે એ પાછા એના ભોગવટામાં પાપ બાંધે. એટલે એના જીન શાસન પ્રમાણે સર્વશ્રેષ્ઠ અવસ્થા કઈ? તો કે હવે પછી સંસારમાં પરિભ્રમણ ન કરવું પડે. જો આપણે બંધન આપણા ગળામાં જલ્દી ઉતરશે નહીં. આપણે હજી પુણ્યના ખ્યાલો ઘણા બધા છે, પણ જ્ઞાની કહે છે કલ્પના કરીને ક્યારેક શાંતિથી વિચારજો. ગઈકાલે આપણે વાત કરી હતી ને કે યુગલિયા થાય કલ્પવૃક્ષના કાળમાં, પહેલાં બીજા ત્રીજા આરામાં, અને કલ્પવૃક્ષના કાળમાં પારાવાર સુખ ભોગવીને ત્યાંથી પાછું એક દેવલોકનું આયુષ્ય બાંધે. એ દેવલોકના ભવમાં પણ ભૌતિક સુખની ભરમાર વચ્ચે એનું આયુષ્ય પૂરું થાય અને ત્યાર પછી જ્યારે એનો બીજો જન્મ થાય ત્યારે વધુમાં વધુ ક્યાં જઈ શકે? તો કે તિર્યંચ ગતિમાં જ જાય. તો આટલું પુણ્ય વાપરી નાખ્યું, આટલું બાંધ્યું, બાંધવામાં પણ ત્યાગ જ કરો. કોઈ કલ્પના કરો કે પુણ્ય ક્યારે બંધાય? ભોજન કરીએ તો પુણ્ય બંધાય કે ભોજન છોડીએ તો? જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે નહીં ભોગવવાનું, તો જ પાછું પુણ્ય બંધાય. તો જે બાંધીને પુણ્ય લીધું એનો અર્થ શું રહ્યો? ભોગવવાનું જ નથી. તો એટલે ઉપવાસ કરીને પુણ્ય બંધાય કે ક્ષુધા જીતીએ તો પુણ્ય બંધાય? પછી ચોવિયાર કરીએ તો પુણ્ય થાય કે તરસ પૂરી પાડી દઈ તો પુણ્ય થાય? વસ્ત્ર ઓઢીને શરીર ઢાંકીને સાતા ભોગવી લઈ તો પુણ્ય થાય કે શીતનો ઠંડીનો પરિસર જીતીએ તો પુણ્ય થાય? પંખાદી ચાલુ ન કરીએ અને આપણે ગરમી વેઠી લઈએ તો પુણ્ય થાય કે એસીમાં જઈને બેસી જાય તો પુણ્ય થાય?
મચ્છર બેસે ને ઉડાડી દઈ તો પુણ્ય થાય કે મચ્છરને કરડવા દઈ તો પુણ્ય થાય? વિચાર કરજો. અને જ્ઞાની કહે છે કે આ બધા પુણ્યો જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ આપણને પાછું પાપ જ બંધાવે. શું બંધાવે? વિચારો. હવે ક્ષુધા લાગે ત્યારે આપણને ભોજન સામગ્રી મળે એ પુણ્ય કહેવાય, બરાબર ને? પુણ્ય વાપરી નાખીને ભોજન કરી લે તો શું બંધાય? પુણ્ય બંધાય કે પાપ બંધાય? તો પાપ બંધાય છે. આ કેવી વિચિત્રતા છે! એટલે ભોજન મળે તો ભોજન છોડવાનું પાછું, ત્યારે પાછું પુણ્ય બંધાય. તો આ બાંધવાનો અર્થ શું? આ બાંધવાનો અર્થ શું? એટલે જ્ઞાની કહે છે શાંતિથી વિચારો, જીન શાસનનો મહિમા, એનું જ્ઞાન, કે હવે એવું પુણ્ય બાંધ કે જેનો ઉદય થાય ત્યારે તને એ કરવું ન પડે, એ થઈ જાય, સહજ રીતે થઈ જાય. સાલીભદ્રને આ ધન છોડવું પડ્યું ભાઈ. એણે ઘરે જઈને કેટલો વિચાર કર્યો કે આટલી 32 પેટીઓ, આપણે જ બોલીએ કે આ પછી બધાનું પાછળ થશે શું? 32 રાણીઓ હતી ને આપણી કથા કહે છે એને પિતા નહોતા, માતા સંભાળતા હતા. હવે એક જ દિવસમાં એક જ ઝટકે ધનાજીનો મેણું લાગ્યું. શું મેણું માર્યું હતું અનીશભાઈ? હું માર્યું નથી ને કોઈ દી મેણું ને નેહાએ. કથા તો બધી જાણો છો તમે, કે એમ કહેવામાં આવ્યું કે મારો ભાઈ સંસાર છોડીને આજથી 32મે દિવસે સંયમ લઈ લેવાનો છે. એનું મને રુદન આવે છે. સુભદ્રા, સાલીભદ્રના બેન રડી રહ્યા છે અને પતિને સ્નાન કરાવતા એના પીઠ ઉપર સુભદ્રાના આંસુ પડે છે. અને એ આંસુના કારણે ધનાજી એની પત્નીને પૂછે છે કે તમને શું દુઃખ છે મારા ઘરમાં કે તમને આંસુ આવે છે? ત્યારે કહે છે આપના પરિવારમાં મને કોઈ દુઃખ નથી. દુઃખ એટલું છે, વેદના એની છે કે મારો ભાઈ આજથી 32મે દિવસે સંસાર છોડીને ચાલ્યો જવાનો. ત્યારે ધના વિચાર કરે છે કે સંસાર છોડવો છે અને એમાં 32મે દિવસે શા માટે? તો કે એને 32 રાણીઓ છે અને બધાએ એને વિનંતી કરી છે કે એક સામટો આવો ત્યાગ ન કરાય, ધીમે ધીમે ટેવ પાડો, એક એક રાણીનો રોજ ત્યાગ કરો. અને મારો ભાઈ એના માટે સહમત થયો છે. ત્યારે ધનાજીના આત્મામાં એક ઉહાપોહ થાય છે, અંદરમાં એક આંધી ઉઠે છે કે ત્યાગ. આજે આપણને કોઈ કહે કે તમારી પાસે દવાની બોટલ છે, એમાં 32 ટેબ્લેટ છે અને આ 32 ટેબ્લેટ તમારા માટે સાઈડ ઇફેક્ટવાળી છે અને આ એની ઇફેક્ટ એટલી ખરાબ છે, દર્દ મટશે એનાથી, જે પીડા થાય છે એ શાંત રહેશે, પણ કાં બ્રેઇન, કાં હાર્ટ અને કાં કિડની અને કાં ત્રણેય ડેમેજ થઈ જશે. હવે આવું જાણ્યા પછી આપણે એમ કહીએ કે રોજ એક એક ટેબ્લેટ છોડીશ, રોજ એક એક છોડીએ કે એકી સામટી 32 છોડી દઈએ? ચાન્સ લઈએ કે બહુ મોંઘી આવી છે, ખૂબ એક્સપેન્સિવ છે, તો ચાલો મારી ફ્રેન્ડ વાપરે છે તેને દઈ દઉં, કોઈ સ્વજન વાપરતું હોય એને આપીએ, કે કદાચ એ વાપરતા હોય તો એને તરત જ વોટ્સએપ મોકલાવે. આજ નેહાબેને બહુ સરસ વોટ્સએપ મોકલાવ્યો છે કે આજનો દિવસ એ પરમાત્માના પારણાનો દિવસ છે. 5 માસને 25 દિવસથી, આજે આપણે ગઈકાલે યાદ કરી હતી ને વૈશાખ સુદ દસમ, આજે જેઠ સુદ દસમ, આજે પરમાત્માનો 5 માસને 25 દિવસનો અભિગ્રહ પૂરો થયો હતો અને ચંદનબાળાને આંગણે પરમાત્મા પધાર્યા હતા. અરે ચંદનાને ભોંયરામાંથી કાઢવા મહાવીરને આવવું પડ્યું, ચંદનાની બેડી તોડવા ઇન્દ્રોને નીચે ઉતરવું પડ્યું, ચંદનાને દીક્ષા દેવા માટે થઈને દેવતાઓને જય જયકાર કરવા આવવું પડ્યું. કલ્પના તો કરો, આ પુણ્ય કેવું, આ સૌભાગ્ય કેવું, આ યશ નામ કર્મ કેવું. આપણી કીર્તિ થાય તો ક્યાં ક્યાં થાય, ક્યાં થાય શૈલેષભાઈ? આખું કોલંબસ જાણે. અને કદાચ અહીંના સ્ટાન્ડર્ડ મેગેઝિનમાં કે પેપરમાં આવી જાય તો અમેરિકા જાણે, ને કદાચ જ્યાં જ્યાં એ પેપર જતું હોય, એ ન્યૂઝ જતા હોય, ટીવીમાં આવી જાય તો આખા વર્લ્ડમાં જાણ થાય. અને એ જાણ થાય તો જગતને શું ફરક પડે? કાંઈ ફરક પડે બેન? ત્યારે આ ચંદના ભંડકિયામાં પુરાણી છે, એક કુમળી કન્યા છે, કશું જાણતી નથી,
પણ એના હાથે માત્ર બાકુડાનું દાન થયું. 32 જાતના ભોજન નથી, ઈષ્ટ મિષ્ટ અને ખૂબ જ આનંદદાયક એવા મેવા મુખવાસ નથી. 3 દિવસની ઉપવાસી અને સૂકા બાકુડા હાથમાં લઈને ઊભી છે અને પરમાત્મા પધાર્યા. પરમાત્મા ભીખ માગે છે, પરમાત્માનો ખોબો છે સામે અને ચંદનાનો હાથ ઉપર છે. કલ્પના તો કરો, તીર્થંકર આવે, મારો ને તમારો મહાવીર આવે, આપણી પાસે ખોબો ધરીને ઊભો રહીએ અને આપણે એને ઓરાવનારા હોઈએ. શું એણે કર્યું હશે? જીન શાસન પદ નથી. કોઈ બહુમાં ક્યારેક તીર્થંકરની વાણી મળી હશે, અંદરમાં ઉલ્લાસ ભાવ જાગ્યો હશે, રોમ રોમથી માગણી થઈ ગઈ હશે, અંદરમાં પરમાત્મા પ્રગટ્યા હશે અને એક જ માગણી કરી હશે કે ભગવાન, મારો ભવ તારવા મને તારા ચરણમાં સ્થાન મળજો. આટલું જ માગ્યું અને એને શું મળી ગયું? મહાવીર મળ્યા. અને 3 લોકનો નાથ ભીખ માગે અને ચંદનબાળા ઉરાવે, એવો આજનો દિવસ છે. આજે આપણે શું માગશું? હાથ પગ હાલતા રહીએ અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી પેલું સુખ તે જાતે ન રહ્યા. બરાબર છે ને બેન? સવારથી રાત સુધીમાં આપણે ચિંતા હોય તો શેની છે? શરીરની ચિંતા. એનાથી થોડા આગળ વધ્યા તો પરિવારની ચિંતા, એનાથી આગળ વધ્યા તો પરિગ્રહની ચિંતા. જીન શાસન પરમાત્માનું ચરણ કહે છે કે મને ને તમને મોટામાં મોટો આધાર અને મોટામાં મોટું આશ્વાસન એનું છે ને કે મારી પાસે પર્યાપ્ત ધન છે. અહીંયા બધા વાત કરે કે અમેરિકામાં એટલી તો શાંતિ છે કે આપણી પાછલી જિંદગીમાં બ્રેડ એન્ડ બટર, રોટલાનું દુઃખ નહીં થાય. ઇન્ડિયામાં હોય તો શું થાય? કદાચ તકલીફ આવે ને. જુઓ, વિચાર કરજો કે આપણી માગણી કેટલી ટૂંકી છે. જ્ઞાની કહે છે, જે આત્મા જીન શાસનમાં જન્મ્યો ને એ પોતાના પુણ્ય ઉપર મુસ્તાક હોય, એને પોતાના કર્મની અખંડ શ્રદ્ધા હોય કે મારું પુણ્ય, મારું કર્મ જો શુભ હશે તો હું ગમે ત્યાં હોઈશ દુનિયાના ગમે તે છેડે, મારું પુણ્ય જ મારી રક્ષા કરશે. આપણું પૈસો આપણી રક્ષા કરે કે આપણું પુણ્ય રક્ષા કરે? જીન શાસનમાં જન્મ થાય ને એટલે ગળથુથીમાંથી પાવામાં આવે કે બેટા, કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી અને સારા કર્મ કરશું તો ભવિષ્ય પણ સારું થશે. અને બુરા, જગત આખું કહે છે, કર્મની વાત તો જગત આખું કરે છે, પણ જીન શાસનમાં એના જે તંતુ, એના જે તાણાવાણા, એની જે વ્યવસ્થા કરી છે ને એ વિચારવા જેવી છે. આજે આપણને સોશિયલ સિક્યુરિટી મળે ને તેમાં આપણને એમ લાગે કે આપણે કશું કર્યા વિના પણ ઘણાને મળી શકે છે ને ભાઈ, કે કશું નથી એની આગળ તો એને સોશિયલ સિક્યુરિટી મળી અને એમાંથી એનું જીવન ચાલ્યું. આ તો એમ કે આપણો હક છે. શું કહીએ આપણે? આપણો હક છે, ગવર્મેન્ટ આપે છે ને લેવાનું છે. પણ ગવર્મેન્ટ ક્યાંથી લાવે છે? ક્યાંથી લાવે છે? પબ્લિક ટેક્સમાંથી. તો આપણે ગવર્મેન્ટ આપે તો પણ આપણે ઋણી કોના બનીએ છીએ? જેણે પેની આ ટેક્સમાં ભરી છે ને એનું આપણા ઉપર ઋણ ચડે કે ના ચડે? વિચાર કરજો. અને પછી જ્યારે માણસ લોટરી લે છે ને ત્યારે એક માણસને લોટરી લાગે છે અને એમાં કેટલાય પૈસા નાખ્યા હોય, બધાએ લીધા હોય ને, તો આ બધી પેની જેણે દીધી અને આપણે એ ભોગવી, એના ઋણી આપણે બન્યા. એટલે પાછું આપણે રૂપિયો લોટરી લેવા જાય અને એ પાછું ઓને મળી જાય ત્યારે આપણે વિચાર કરીએ કે સારું આપણને તો લોટરી લાગતી નથી. કેમ નથી લાગતી? કારણ કે કેટલાયનું ઋણ હજી આપણા માથે છે. આખી કર્મની જે વ્યવસ્થા આપણે તાત્વિક ભાષામાં અને શાસ્ત્રના શબ્દમાં તો અંદરમાં ખૂબ બતાવ્યું છે, પણ આપણે કેવી રીતે સમજવાની છે આપણી રોજની જિંદગીમાં? આ કર્મની વ્યવસ્થા, આ 5 સમવાયની વાતો, આ સમ્યક દર્શનનું આખું વિજ્ઞાન જે પરમાત્માએ બતાવ્યું છે એ સંસારમાં એની જોડ નથી. મને ને તમને ગમે એટલું બહારના બીજા ધર્મોનું વિજ્ઞાન મળે જાણવા, એના વિશે આપણે ગમે એટલો અભ્યાસ કરીએ
તે વધુમાં વધુ આપણને પુણ્ય અને પાપ સુધી લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? પુણ્ય અને પાપ સુધી. પણ નિર્જરાની વાત, સંપૂર્ણ બંધન મુક્તિની વાત આ શાસન સિવાય ક્યાંય પણ કોઈને મળી નથી. પુણ્ય કરો અને સુખી થાવ, પાપ કરો અને દુઃખી થાવ, એની વાત તો જગત આખાએ કરી છે. પણ આ પુણ્ય પાપ કરતાં કરતાં તો અનંતો કાળ ગયો. એ ગયા દેવ લોયેસુ નરયે સુવી, એ ગયા આસુરમ કાયમ, અહા કમ્મે હિ ગચ્છઈ. તારા કર્મથી તું આ બધા ફેરા મારી આવ્યો. હવે શું કરવું છે? પરમાત્માનું શરણ મળ્યું છે તો આવી રીતે મને ને તમને પરમાત્મા બતાવે છે કે જીવને જ્યાં સુધી વિતરાગ વિજ્ઞાન ન સમજાય, જીવનું શરણ કે ચરણ ન મળે ત્યાં સુધી એના ભવનો અંત થતો નથી. એટલે મનુષ્યના ભવમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય હોવા છતાં નારકીને માત્ર વ્યાધિ વધારે, તિર્યંતને વ્યાધિ, દેવલોકનાને આધિ, પણ મનુષ્યને તો આધિ, વ્યાધિને ઉપાધિ. ઉપાધિ એટલે શું બેન? આપણે હમણાં કીધું ને ભાઈ, ઊભું કરેલું. તો હવે આપણે આ ઊભું કરેલું જે છે ને એ જ સાચો સંસાર છે બેન. બાકી આ સંસારમાં બાકી બંને આધિને વ્યાધિ છે ને એ તો કર્મના ઉદયથી આવે. જેન્યુન ચિંતા આવી હોય એને આપણે માનસિક ચિંતા કહીએ, અને શરીરમાં રોગ આદિ આવે એને આપણે વ્યાધિ કહીએ. પણ આ ઉપાધિ કોણે ઊભી કરી છે? અજ્ઞાને ઊભી કરી છે. અને ભગવાન કહે છે કે કર્મનો અંત તો એના કાળે ચોક્કસ થાય. કેટલાક દર્દ એવા હોય, જીવલેણ હોય, તો વધુ ક્યાં સુધી ચાલે? આ દેહ સાથે આત્મા જોડાયેલો છે ત્યાં સુધી એનું કર્મ સાથે જોડાયેલું દર્દ રહેવાનું. પણ જેવું આયુષ્ય પૂરું થાય એટલે એ દર્દ પૂરું થાય કે ના થાય? એટલે દરેક કર્મ એક્સપાયરી ડેટ સાથે આવે છે. દરેક કર્મ જ્યારે ઉદય આવે ને ત્યારે એના પ્રદેશ નક્કી હોય, કેટલો પૂતગલનો જથ્થો લઈને આવશે, એનો કાળ નક્કી હોય કે એનો કાળ કેટલો રહેશે, એની ઇન્ટેન્સિટી એટલે એનો રસ કેટલો હશે, એટલે એની પ્રકૃતિ કેવી હશે, એટલે તાવ રૂપે હશે કે રોગ રૂપે હશે કે ગરીબી રૂપે હશે કે અપમાન રૂપે હશે. એટલે પ્રકૃતિ, પ્રદેશ, એની સ્થિતિ અને એનો અનુભાગ એટલે રસ, આ ચારેય નક્કી હોય. પણ જ્ઞાની કહે છે અજ્ઞાનનો કોઈ અંત લખાઈને નથી આવ્યો. બરાબર છે ને ભાઈ? કર્મનો અંત આવે પણ અજ્ઞાનનો અંત તો જીવે કરવો પડે. શું કરવું પડે? જીવે કરવો પડે. એટલે મારે ને તમારે જો અજ્ઞાનનો અંત કરવો પડશે તો કોના ચરણમાં ને કોના શરણમાં જવું પડશે? કોના ચરણમાં જવું પડશે ભાઈ? જીનના, જ્ઞાનીના ચરણમાં. તો આ લોકમાં સર્વજ્ઞ, કેવડી અને વિતરાગ સિવાય એનાથી મોટો જ્ઞાની કોઈ નથી. તો જ્ઞાની આપણને કહે છે કે આપણે જીનપદ નથી એટલે અનાદિકાળની રખડપટ્ટીનો અંત કરાવનાર એક જ સંસારની સર્વોત્કૃષ્ટ માગણી છે. એ જ બુદ્ધિમત્તાનું શિખર છે. શું છે ભાઈ? કે મારા અજ્ઞાનનો અંત થવો, મારા અજ્ઞાનનો અંત થવો. આ મનુષ્ય ભવમાં મનુષ્ય જીવન વડે ન થાય એવું એક પણ કાર્ય નથી. સંસારના એક પણ કાર્યની કલ્પના કરો. કેટલાક કાર્યો એવા છે કે દેવલોકમાં ન થાય, કેટલાક કાર્યો એવા છે કે નારકીનો જીવ ન કરી શકે, કેટલાક કાર્યો એવા છે કે તિર્યંચ ગતિમાં ન થાય. પણ મનુષ્ય ભવમાં કોઈ મર્યાદા છે? મનુષ્ય ભવમાં કોઈ એવી વસ્તુ છે કે જેને કરવા ધારેને ન થાય? આ સંસારમાં જેટલા પણ જીવે, જેટલા પણ કાર્યોનો અંત કર્યો, પરાકાષ્ઠા સુધી લઈ ગયા, એ બધા કાર્યો કોણે કર્યા છે બેન? મનુષ્યના ભવમાં કર્યા છે. એટલે એક વખત એક માગણી કરનારી આપણને સરસ મજાની કથા સાંભળવા મળી છે. એક રાજાને 3 પુત્રો હતા અને પોતે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એને પોતાનું વસિયત કરી હતી. એમાં એમ કીધું હતું કે મારી વસિયત પ્રમાણે મારા પુત્રોને જે માગવું હોય તે માગવાનો હક આપું છું, પણ મારું રાજ્ય તો હું મારો એક ગુલામ છે, જે મારો જે સેવક છે, જેણે મારી ખૂબ સેવા કરી છે, મારા પુત્રો કરતાં પણ વધારે મારી સેવા કરી છે, એના ઉપર પ્રસન્ન છું. એટલે મારો આ ગુલામ છે ને એને મારું રાજ્યાભિષેક કરવાનો મારા મૃત્યુ પછી. હવે વિચાર કરજો, 3 દીકરા છે. આ સાંભળે એટલે ત્રણેયના મનમાં નારાજગી આવે કે ના આવે? અને ચિંતામાં પણ પડી જાય.
હવે વસિયત પ્રમાણે પ્રધાનોએ તો કરવું પડે, એટલે મંત્રીમંડળ ભેગું થયું ને નક્કી કર્યું કે હવે રાજાની વસિયત પ્રમાણે રાજા વિનાનો રાજ્ય તો રહે નહીં, તો ગુલામનો રાજ્યાભિષેક કરતાં પહેલાં આપણે ત્રણેય પુત્રોને એની મરજી પ્રમાણેની એક એક ચીજ માગી લેવાનો હક આપીએ. રાજ્યાભિષેક સિવાય એને જે માગવું હોય તે માગી શકે છે. મોટો પુત્ર પહેલો માગણી કરે છે, વિચારે છે કે રાજ્ય તો ગયું હાથમાં, પણ હવે બાકી શું છે? રાજભંડાર બાકી છે, તો હું રાજભંડાર માગી લઉં. એટલે એણે માગણી કરી કે મને શું મળો? રાજ્યનો ભંડાર મને આપી દેવામાં આવે. એટલે તરત જ મંત્રીમંડળે કબૂલ કરી લીધું કે આ રાજભંડાર આખો પેલા રાજકુમારને મળી જાય. હવે રાજભંડાર તો ગયો, ત્યારે બીજો રાજકુમાર વિચારે છે કે હવે શું રહ્યું? તો કે રાજમહેલની સાથે જોડાયેલી બીજી જેટલી બધી મિલકતો છે, પ્રોપર્ટી છે, આ બધી હવે હું માગી લઉં. એટલે રોકડ રકમ ગઈ, તો હવે બધી જ પ્રોપર્ટી રાજાને જેટલી હકમાં હતી એની માગણી કરી લીધી. હવે માગવા જેવું ત્રીજું કશું બાકી રહ્યું નથી. ત્રીજો રાજકુમાર વિચારે છે કે મારે શું માગવું? ત્રીજા રાજકુમારે શું માગ્યું ખબર છે? એણે માગ્યું કે આ ગુલામ મને આપી દો. શું કીધું? આ ગુલામ હું માગું છું, અને આ ગુલામ હવે આજથી મારી આજ્ઞામાં રહેશે, અને આ ગુલામને હવે હું આજ્ઞા કરું છું કે મારો રાજ્યાભિષેક કરે. શું કર્યું ભાઈ? એટલે કેટલી બુદ્ધિમાની સાથે માગણી કરી. આપણે હતાશ થઈ ગયા હતા ને કે હવે આ ત્રીજાને તો કાંઈ નહીં મળે. એમ જ્ઞાની મને ને તમને કહે છે કે આપણે આજ સુધી જે માગણી કરીને જીન શાસન પામ્યા વિના એ રાજભંડાર જેવી અને રાજના મિલકત જેવી માગણીઓમાં કાઢી છે. ત્યારે જીન શાસન મળે છે, શું કહે છે? આ ગુલામ કે જેનો રાજ્યાભિષેક કરવાની આ મોહનીય કર્મ છે. શું છે? આ ગુલામ કોણ છે? એ મોહનીય કર્મ છે. એટલે જ્યારે આપણે મોહનીય કર્મ ઉપર વિજય મેળવી લઈએ, મોહનીય કર્મનો નાશ કરીએ, ત્યાર પછીથી આ સંસારમાં આપણને એક પણ કર્મ પીડા ન આપી શકે, વેદના આપી શકે. વેદના એટલે શું? શારીરિક રીતે, માનસિક રીતે દુઃખ થાય. પણ જ્ઞાની કહે છે દુઃખ તો શરીર સાથે નથી જોડાયું, દુઃખ મન સાથે જોડાયેલું છે. એટલે જેનું મન જ્ઞાનમાં છે, જેનું મન સમજણમાં છે, જેનું મન સંકિતમાં છે, એને એ દુઃખ લાગતું નથી. વિચાર કરજો કે જ્યારે ગજસુકુમારની માથે અંગારા હતા, કેવી વેદના હશે, કેવી પીડા હશે. એ વખતે એ વેદનાનું વેદન કરતા હતા, બેન. એ શારીરિક ધર્મ છે. એ શરીરને તો માથામાં આગ મૂકી હોય અને માથાનું માંસ પાકતું હોય. હવે વિચાર કરજો, માથામાં જ્યારે વેદના ઉપડે, એ સામાન્ય વેદના હોય તો પણ બીજી બધી વેદના કરતાં માણસને પાગલ બનાવી દેવી હોય, ત્યારે જ્યારે આનું માંસ પાકે છે, આવી વેદના થાય છે. એ વખતે પણ ગજસુકુમારને ક્યારેય સોમી આંખ સામે આવ્યા નથી. વિચાર કરતા હશે કે આ વેદના કોણે આપી? આ સોમીલે મારા ઉપર અંગારા મૂક્યા, આ કેવો નાદાન છે, કેવો ક્રૂર છે, કેવી રીતે મેં એનું શું બગાડ્યું છે. આપણા જીવનમાં આજ સુધીમાં જ્યારે પણ દુઃખ દર્દ આવ્યા, કંઈ પણ પ્રકારે આપણને પ્રતિકૂળતા આવી, એ વખતે આપણને કોણ દેખાય? સીધું આ મને કોણે કર્યું, આ મને શા માટે કર્યું, આવું એ કરી જ કેમ શકે? બધા એમ બોલે કે આ મારે ને એને આજ સુધીમાં કોઈ પણ પ્રકારનો એવો વ્યવહાર નથી થયો કે એમાં મેં એનું કશું બગાડ્યું હોય, અને છતાં પણ એના તરફથી મને સતત ને સતત અન્યાય થાય છે, સતત ને સતત ત્રાસ આવે છે. આવું આપણા મનમાં આવે કે ના આવે? આપણે કોઈનું કશું બગાડ્યું ન હોય ને ધારો કે એ વ્યક્તિ આવીને આપણને કોઈને કોઈ પ્રકારે સતાવી જાય, પીડા આપી જાય, નુકસાન કરી જાય અને હંમેશને માટે પ્રતિકૂળ વર્તે, એ વખતે આપણા મનમાં આવો પ્રતિભાવ આવે કે ના આવે? તો જ્ઞાની કહે છે આવો પ્રતિભાવ આવે, આવું રિએક્શન આવે, તે કયું ધ્યાન કહેવાય? કયું ધ્યાન કહેવાય? રૌદ્ર ધ્યાન કહેવાય કે ના કહેવાય બેન? આર્ત ધ્યાન કહેવાય કે ન કહેવાય? તો ધર્મ ધ્યાન ક્યાં? આ મન ઉપર કોઈનો કબજો છે? કોઈ કર્મ સત્તાએ મનને રોક્યું છે? મનને પીડા આપે તો એકમાત્ર અજ્ઞાન આપે. કોણ આપે? બાકી નાનાવર્ણી, દર્શનાવર્ણી, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર
આ બધા જે કર્મ છે ને એની પ્રકૃતિ તમે વિચારો તો કર્મ સત્તા આપણા શરીર ઉપર કામ કરે અને આપણા સંયોગ ઉપર કામ કરે. કર્મ આપણું બગાડે તો શું બગાડે? આપણા સંયોગ બગાડે. સંયોગ એટલે આપણું માન અપમાન કરાવે. એક વખત આપણે ક્યાંના ક્યાં સ્થાને હોય ત્યાંથી આપણને ધરતી ઉપર લાવી દે. એ કર્મના ઉદય થાય, અપયશ નામ કર્મનો ઉદય થાય તો દુનિયામાં જય જયકાર થતો હોય એમાંથી લોકો એના નામ ઉપર થૂકવા માંડે અને શરીર બગાડે. એટલે કંચનવર્ણી કાયા હોય, ચક્રવર્તી સનતકુમાર જેવું શરીર હોય. સનતકુમાર ચક્રવર્તીનું શરીર કેવું સોહામણું હતું! એક તો ચક્રવર્તી, અઢળક પુણ્યનો માલિક, એમાં પણ બધા ચક્રવર્તીમાં સનતકુમાર ચક્રવર્તીના શરીર માટે કહેવાય છે કે એનું રૂપ જોવા માટે દેવતાઓ પણ નીચે આવતા. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી જ્યારે ઉપદેશ આપતા હોય, જ્યારે પરમાત્માઓ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હંમેશને માટે તીર્થંકર હોય, એ ત્યાં જ્યારે દેશના આપે ને ત્યારે એમાં એ અનેક વસ્તુઓનો ઉલ્લેખ કરે. આપણને ભગવાન મહાવીર સ્વામીએ જે દેશના આપી છે ને એમાં એણે મહાવિદ્ય ક્ષેત્રની વાત પણ કરી છે. ભગવાન મહાવીર સ્વામી ભરત ક્ષેત્રમાં વિચરતા હતા અને જ્યારે જ્યારે એણે કથાઓ કરી છે ત્યારે મહાવિદ્ય ક્ષેત્રની પણ કરી છે. નૈસારનો બહુ ક્યાં થયો હતો? ભગવાનનો મહાવિદ્ય ક્ષેત્રમાં. તો ભગવાન મહાવિદ્ય ક્ષેત્રની વાત જેવી રીતે કરે એવી રીતે મહાવિદ્ય ક્ષેત્રના સિમંદર સ્વામી આદિ તીર્થંકરો પણ ભરત ક્ષેત્રની વાત કરે. તો આવી જ્યારે દેશના સાંભળી અને એમાં કેટલા બધા દેવતાઓ દેશના માટે સાંભળવા માટે આવેલા, એમાં સાંભળ્યું કે આ સનતકુમાર નામના ચક્રવર્તી છે, એના જેવો સ્વરૂપવાન આખી પૃથ્વી ઉપર બીજો કોઈ જીવ નથી. અને દેવતાઓને ક્યુરિયોસિટી થઈ. બે દેવ મનુષ્ય દેહે આવ્યા, બ્રાહ્મણનું રૂપ ધર્યું છે અને રાજમહેલના દરવાજે આવીને ઊભા છે. દ્વારપાળને કહે છે કે અમારે રાજાના દર્શન કરવા છે. અમે રાજાના એટલે કે ચક્રવર્તી સનતકુમારના એટલી પ્રશંસા સાંભળીને, એના વખાણ સાંભળીને આવ્યા છીએ, અમારે એમના દર્શન કરવા છે. દ્વારપાળ અંદર જઈને વાત કરે છે કે મહારાજાના દર્શન કરવા માટે કોઈ આવ્યું છે. એ વખતે સનતકુમાર સ્નાન કરતાં પહેલાં અંગ ઉપર જે પીઠી વગેરે લગાવ્યા હોય એના વડે શરીર વિલેપિન કરેલું હતું. એટલે એણે તરત જ કીધું કે એ બ્રાહ્મણોને કહો, ભૂદેવોને કહો કે મહારાજા અત્યારે તો સ્નાનગૃહમાં છે એટલે હમણાં તમને દર્શન આપી નહીં શકે, પણ જ્યારે રાજ દરબારમાં આવે અને રાજ સિંહાસન ઉપર બેસે ત્યારે તમે એના દર્શન કરજો. આટલું કહીને દ્વારપાળ જાય છે. અને દેવતાઓ આમ તો અવધિજ્ઞાનના ધણી છે, પણ એને તો આનું રૂપ જોવું હતું એટલે મનુષ્ય વેશમાં આવ્યા. એટલે મનુષ્ય વેશે જ એને પોતાની આ બધી વર્તણૂક કરી છે. અને થોડી વારમાં રાજા સનતકુમાર ચક્રવર્તી સિંહાસન ઉપર આવે છે. અદ્ભુત સૌંદર્ય છે, ઇન્દ્રને પણ ઝાંખપ આપે એવું સૌંદર્ય લઈને આ સનતકુમાર બેઠા છે. અને સનતકુમારને જોઈને દેવતાઓ પણ પળભરને માટે વિસ્મિત થાય છે અને કહે છે કે જે પરમાત્મા તીર્થંકર દેવે સનતકુમારનું વર્ણન કર્યું હતું એવું જ વર્ણન, એવો જ દેખાવ, એવી જ એમની આભા છે. ખરેખર સનતકુમાર આ સંસારનો સર્વથી વધારે સૌંદર્યવાન પુરુષ છે. આટલું બોલે છે ને ત્યાં એક દેવ અચાનક ચમકે છે. અરે આ શું? આ રૂપ, આ સૌંદર્ય, આ દેખાવ! હવે તો એના શરીરમાં 16 રોગ ઉત્પન્ન થઈ ગયા છે. આપણું શરીર છે ને એમાં આપણને ડૉક્ટર પણ કહે છે ને કે મને ને તમને જીન્સમાં કેટલા રોગ આવ્યા હોય, આખા શરીરમાં કેટલા બધા રોગ, એના વાયરસ આપણામાં પડ્યા છે. કેટલાક જીનેટિક છે ને કે જે રોગ આપણા શરીરમાં છે, જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય, જે વખતે આપણા શરીરની તાકાત ઘટે, એ વખતે એક જ વાયરસ હોય અંદર, એ વાયરસનો ગ્રોથ થઈ જાય, એનો વિસ્ફોટ થાય અને દર્દરૂપે આપણા શરીરને આખું ઘેરી વળે. આ વાયરસ એટલે આપણું કર્મ. આ વાયરસ એટલે અશુભ કર્મ કે જે આપણામાં સત્તામાં જે પોટેન્શિયલી કહે છે ને આપણે કે આપણામાં પડ્યા છે. એ જ્ઞાની કહે છે કે તારા આત્માના પ્રદેશે અનંતા કર્મ પડ્યા છે, એમાંથી કયા કર્મનો ક્યારે ઉદય થશે એ આપણે જાણતા નથી. એટલે સનતકુમાર ચક્રવર્તીના શરીરમાં 16 રોગ ઉત્પન્ન થઈ ગયા હતા અને દેવતાએ એની થૂકદાનીમાં, પહેલાંના રાજાઓ થૂકવા માટે પણ બહાર ન જતા. આવું તો રાજસ્થાનમાં પણ સંભળાય છે કે અત્યારે કેટલા બધા રહીશો હજી પણ શું રાખે છે, બંગાળમાં, રાજસ્થાનમાં
થૂકદાની રાખે છે, એમાં જ આટલો વૈભવ ભોગવે, આટલું સુખ ભોગવે, પછી બધા પુણ્ય વપરાઈ જાય કે ન વપરાઈ જાય. જ્ઞાની કહે છે પાપ ઓછા કરો, પુણ્ય ભેગા કરો. ભેગા કરો એટલે માત્ર પુણ્ય બાંધો નહીં, જે તમારી સાથે લઈને આવ્યા છો ને એને ભેગા કરો, એને સાચવી રાખો. આપણે બધા એટલો પુણ્યનો વપરાશ કરીએ છીએ કે આપણા સમયની સાથે એટલું પુણ્ય ક્ષીણ થતું જાય છે કે આજે એક વખત પણ આપણે કોઈને હુકમ કર્યો, આજ્ઞા કરી, ઓર્ડર કર્યો, એમાં પાછો ગર્વ કર્યો કે મારું તો બધે જ ચાલે, મારી વાત કોઈ ઉથાપી ન શકે. જ્ઞાની કે છે મિનિમમ 10 ટાઈમ્સ, મિનિમમ 10 ટાઈમ્સ. એકવાર આપણે હુકમ કર્યો ને, યાદ રાખવાનું છે કે ઓછામાં ઓછું કર્મ સત્તા એને 10 વખત હુકમ માનવાને લાયક પરિસ્થિતિમાં મૂકી દેશે. અને એમાં પાછો અહમ ભળ્યો તો એનું મલ્ટિપ્લિકેશન થતું જાય. એટલે એક વખત બાંધેલું કર્મ એનો ગ્રોથ થતાં થતાં એ અનંત ગણું થઈ જાય. એટલે પુણ્યનો ભોગવટો કરવામાં સાર શું છે? અને એ પણ અજ્ઞાનપણે ભોગવટો. કદાચ ઉદય આવે ને સહજપણે ભોગવાઈ જાય તે વખતે એમાં શું ન કરે? ભરત ચક્રવર્તી જેવા અગાધ પુણ્યનો સ્વામી છે, ચક્રવર્તીની પદવી છે, પણ મહિમા કોનો ગુંજે છે? જીન શાસનનો મહિમા. એ વખતે 3 બધામણી સામે આવે અને એ વખતે ભરત ચક્રવર્તી ક્યાં જાય છે બેન? જીનેશ્વર દાદા ઋષભદેવના દર્શન કરવા. ને આપણે આ 3 વધામણી ભેગી થઈ ગઈ હોય તો ક્યાં ગયા હોય? चल गया जी, घर में बेटा पैदा हुआ और चक्र रत्न की प्राप्ति हुई आयुधशाला में, और तीसरे भगवान पधारे संवसरण करने को उद्यान में. और चक्रवर्ती का फर्ज क्या बनता है? अपनी रानी को बुरा नहीं लगेगा कि घर में बेटा पैदा हुआ और आप सीधा चले गए? यहाँ तो मनुष्य है और आयुधशाला में चक्र रत्न उत्पन्न हुआ, चक्रचू, जिनसे पूरा चक्रवर्ती पद की साधना 6 खंड ने जीतवामां आ चक्र काम करे. तेने बदले ए चक्र रत्ननी વધામણી કરવા માટે પણ ગયા નહીં. અને ક્યાં ગયા? એમણે પત્નીને ખુશ કરી હોત અને કુળધર્મ નિભાવ્યો હોત તે પત્નીની ખુશી જીવનભર ટકત ખરી? એકવાર ખુશ કરે બીજી વાર નારાજ થઈ શકે કે ના થઈ શકે? ચક્રરત્ન વડે પૃથ્વી જીતે, 6 ખંડનું રાજ્ય મેળવે અને મૃત્યુ થતાં એ નર્કમાં જાય તો પારાવાર વેદનાના સાગરમાં ડૂબે કે ના ડૂબે? પણ એકવાર દાદા પધારે, કેવલી પધારે, તીર્થંકર પધારે, એના સંવત્સરણમાં જાય તો અનંતા કર્મનો નાશ થાય કે ન થાય? એટલે મહિમા શાનો છે? ભવનાશનો, સંસાર અંત કરવાના જ્ઞાનનો, સંસારનો અંત કરાવે એવા પુણ્યનો. આવું પુણ્ય બાંધવાનું છે. એટલે કર્મ ઉદયમાં આવે તો વધુમાં વધુ આપણા સંયોગ બગાડે કે આપણા શરીરને બગાડે, પણ કર્મ સત્તા આપણા આત્મા ઉપર કોઈ પણ પ્રકારની સત્તા ભોગવી શકે નહીં. એટલે જેટલા જીવોને જીન શાસન મળ્યું, વિતરાગનું શરણું મળ્યું, જ્ઞાનીનો માર્ગ મળ્યો, એ બધા જીવાત્માઓએ જીન શાસનના માર્ગે ચાલીને પોતાના અનંતા કર્મનો નાશ કર્યો. અને પેલા જેમ ગુલામને ખરીદીને, ગુલામને વશમાં કરીને ત્રીજા પુત્રએ પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો, એમ મને ને તમને જીન શરણ મળશે તો આપણે કર્મ સત્તાને બદલે ધર્મ સત્તાના શરણે જશું. એટલે ગજસુકુમારને માથે અંગારા મુકાય એ વખતે એના મનની અંદર સોબીલ ન દેખાય, પણ એને શું દેખાણું હશે? કલ્પના કરો. આજે મારે ને તમારે જીનપદ શા માટે માગવું છે? મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ લઈએ, ભગવાનના સંવત્સરણમાં જઈએ, અને ભગવાનના સંવત્સરણમાં પણ પૃથ્વી છે, એ કંઈ સ્વર્ગ નથી, તો ત્યાં કીડાઓ વગેરે થાય કે ન થાય? હશે ને. તો કદાચ ભગવાનના સંવત્સરણમાં ભગવાનના સિંહાસન નીચે, એના પગ મૂકવાના બાજોઠ નીચે આપણે કીડો બનીને મહાવિદ્ય ક્ષેત્ર લઈ લીધું તો કામનું શું? ચિહ્નપદ નથી. ચિહ્નનું શરણ માગવું છે, પણ કેવી રીતે માગવું છે? હું સંઘની પંચેન્દ્રિય ગર્ભજ મનુષ્ય, અને એ પણ કેવો મનુષ્ય કે જેને 10 બોલે દુર્લભ. પરમાત્માએ ઉત્તરાધ્યનજી આગમની અંદર, બીજા આગમોની અંદર મનુષ્ય દેહની મહત્તા બતાવી
એના પહેલાંના કેટલા બધા લક્ષણ બતાવ્યા છે. તેમાં આપણે મનુષ્ય હોઈએ અને પાછા એવા મનુષ્ય કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ સંવત્સરણમાં જનારા હોય. બાકી આ મનુષ્ય મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યારે પરમાત્માનું સંવત્સરણ રચાય ત્યારે આખું મહાવિદ્ય ક્ષેત્ર ત્યાં આવીને બેસતું નથી. ત્યાં પણ બધા જ કસીનો છે, ત્યાં પણ મોજ શોખના બધા સાધન છે, ત્યાં પણ લોભાવનારી બધી પ્રવૃત્તિઓ છે, ત્યાં પણ મહાપાપના બંધન થાય એવા સ્થાનો ને એવા ક્ષેત્રો પણ છે. આપણે ત્યાં જે પ્રકારનું વાતાવરણ છે ને એ પ્રકારનું જ વાતાવરણ છે, મનુષ્ય ક્ષેત્ર જ છે. ખાલી એક એવું છે પુણ્યનું ક્ષેત્ર છે, એટલે ત્યાં પુણ્ય બળ ચોથા આરા જેવું છે. પણ ચોથા આરામાં પણ પાપ બળ હતું કે નહોતું? આ બધા વાસુદેવ, એના પ્રતિ વાસુદેવ, આ બધા જીવો જે થયા એ બધા ચોથા આરામાં જ થયા છે. એ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ અત્યારે રાવણ જેવા આત્માઓ પણ હોય ને રામ જેવા આત્માઓ પણ હોય. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય એટલું પૂરતું નથી. જીનના ચરણમાં ખાલી દેહ વડે જઈએ એનું પણ મહત્ત્વ નથી, પણ જીનવાણીને અનુસરીને પરમાત્મા હું તમને માગું છું. તો કેવી રીતે માગું છું કે મને તમારું શરણું મળે ત્યારે મને તમારા શરણમાં જીન શાસન એક જ શરણ છે એવી આપણા મનની અંદર આવે. નહીં તો મોહના ઘરની અને હિસાબી શ્રદ્ધા, મોહના ઘરની ને હિસાબી શ્રદ્ધા કે આટલી સાધના કરી લઈએ, આટલી આરાધના કરી લઈએ એટલે આપણા પુણ્યમાં એવો ભાવ પેદા થશે કે આપણે માગ્યું છે એટલે મહાવિદ્ય ક્ષેત્ર પણ મળી જશે. પણ જ્ઞાની કહે છે મહાવિદ્ય ક્ષેત્ર અનંતવાર મળ્યું છે, અનંતવાર જીનના ચરણ સુધી ગયા છીએ, પણ તત્વનો બોધ નથી પામ્યા. શું નથી પામ્યા? તત્વનો બોધ નથી પામ્યા. એટલે ગજસુ કુમારને માથા ઉપર અંગારા જલતા હતા ત્યારે 100 મીલ નહોતો દેખાતો. એને શું દેખાતું હશે? એને દેખાય છે કે મારા માથા ઉપર મેં અંગારાનો અનુભવ કર્યો, મારા માથામાં મને અગ્નિ બળે છે, આ અગ્નિ મને બળે છે અત્યારે, એ અગ્નિ વડે મેં પહેલાં કેટલા જીવને બાળ્યા હશે. આપણને ભોગવતી વખતે સામેનું પાત્ર દેખાય છે, ભોગવતી વખતે સામાની ભૂલ દેખાય છે, પણ મેં ને તમે જે કર્મના ઉદયને વર્તમાનમાં ભોગવી રહ્યા છીએ એ કર્મ મેં બાંધ્યું ત્યારે આના કરતાં પણ અનંત ગણી વેદના મેં કોઈને આપી હતી, એ જ મને રિબાઉન્ડ થઈને આવી છે. આ જીન શાસન આપણને શું શીખડાવે છે બેન? જીન શાસન કર્મનો મહિમા સમજાવે છે. જીન શાસનની માગણીમાં એટલું જ છે, આવું વિતરાગ વિજ્ઞાન મને ને તમને સંસારમાંથી ક્યાંય મળવાનું નથી. એટલે મહાવીરને માત્ર અસ્તિત્વ રૂપે સ્વીકારવા, મહાવીરને માત્ર આપણા શાસન નાયક તરીકે સ્વીકારવા, એને વ્યવહાર શ્રદ્ધા કહેવાય. શું કહેવાય ભાઈ? નિશ્ચય શ્રદ્ધા કોને કહેવાય? મહાવીરની આજ્ઞાને સ્વીકારવી. એટલે વ્યવહારથી તો આપણે મહાવીરને સ્વીકારી લીધા છે, પણ એની આજ્ઞાને સ્વીકારી નથી. હવે વસ્તુપાલજી માગે છે કે પરમાત્મા મને બહુ જીનનું ચરણ મળે, જીનપદ નથી. આપણે રોજ ગાય છીએ ને કે જીનેર ભક્તિ, જીનેર ભક્તિ, જીનેર ભક્તિ, સદા મેસ્તુ, સદા મેસ્તુ, સદા મેસ્તુ, ભવે ભવે. પણ એમાં આપણે શું માગીએ છીએ બેન? ભક્તિ માગીએ છીએ, જીનના ચરણ માગીએ છીએ. પણ જ્ઞાની કહે છે જીનના ચરણ માત્ર સ્થૂળ રીતે નહીં, પણ આપણે કેવી રીતે માગવા છે કે હવે ભગવાન તારા ચરણમાં જો આવીશ તો તને છોડીશ નહીં. બીજાને કહીને કે મારા હાથમાં એકવાર આવ્યો ને તું એને છોડીશ નહીં. એમ ગુરુ પણ કહે છે કે તું એકવાર મારી નજરમાં આવી જા તો હું તને છોડીશ નહીં. આપણે એની નજરમાં એવી રીતે આવવું છે કે આપણને એ છોડે નહીં. એમ જીન પણ આપણને ક્યારે નહીં છોડે. જીનને પક્ષપાત નથી, જીનને પક્ષપાત નથી, પણ ચોક્કસપણે એક રીતે પક્ષપાત છે કે એક વખત જે જીન વચનને આરાધે એને તો જીન પોતાના જેવા બનાવીને જ છોડે છે. સંસારમાં ભગવાનને ભક્તની જોડી હોય, સંસારમાં ભગવાન અને ભક્તની જોડી હોય, અને બધી જગાએ તમે જુઓ તો ભક્તો વધારે હોય કે ભગવાન વધારે હોય? ભક્તો વધારે હોય ને ભાઈ. જીન શાસનમાં જુદી વાત છે બે, જુદી વાત છે ભાઈ. કેન યુ ઇમેજિન? જીન શાસનમાં ભગવાન વધારે ને ભક્તો થોડા. શૈલેષભાઈ વિચારમાં પડી ગયા. કઈ અપેક્ષાએ? કઈ અપેક્ષાએ? મનુષ્ય કેટલા સંખ્યાતા, બરાબર ને? એ સંખ્યાતા મનુષ્યમાં પણ પાછા જે આત્માર્થી છે
જે કલ્યાણ કરી રહ્યા છે, એટલે કે જે જીનના ભક્તો છે એવા કેટલા, અને સિદ્ધ પરમાત્મા કેટલા? સિદ્ધ અનંત છે, ભગવાન અનંત છે, અને હર કાળે ભગવાનના ભક્ત સંખ્યાતા છે. આવો રેશિયો ક્યાંય સાંભળ્યો છે કે ભગવાન જાજા ને ભક્તો થોડા? કારણ કે જીન ભગવાનને ભક્ત ગમતો જ નથી, મહાવીરને ભક્ત જોઈતા જ નથી, એને બાજુમાં બેસનારો જોઈશે. જીનનો મહિમા વિચારો કે પારસમણીનો સ્વભાવ છે કે લોઢાને સોનું બનાવે. શું બનાવે? લોઢાને સોનું બનાવે. પારસમણી અડે એટલે લોખંડ સોનું થઈ જાય, પણ પારસમણી કોઈને પારસમણી બનાવતો નથી. એ લોઢાને સોનું બનાવી દે છે, પણ પારસમણી કોઈને બનાવતો નથી. ત્યારે મારો ને તમારો વિતરાગ, આપણા પરમાત્મા કેવા છે? આપણા જેવા લોઢાને સોનું જ બનાવે એટલું પૂરતું નથી, પણ આપણને શું બનાવી દે છે? પારસમણી, પોતા જેવો બનાવી દે છે. ભગવાનને માયકાંગલા ગમતા નથી, કાયર ગમતા નથી. વીર છો, ઊભો થા. શું કહે છે મહાવીર? કે વીર છો, ઊભો થા. મારા જેવો જ તારો આત્મા છે, મારા જેવું જ તારું આત્માનું અનંત વીર્ય છે. તું ને હું બે અસંખ્યાત પ્રદેશી. એ તો આપણે વ્યવહારથી સ્વીકારી લીધું કે બધાનો આત્મા સરખો, પણ જ્ઞાની કહે છે બધાના આત્માની સામર્થ્ય અને શક્તિ પણ એક સરખી છે. આ વાત જગતમાં મહાવીર સિવાય કોઈએ નથી કરી. બધી જગાએ આપણને ભક્ત અને ભગવાન અને ભાવાવેશમાં આવીને ભક્ત એમ પણ કહે કે મારે મુક્તિ નથી જોતી, પણ ભવો ભવ શું જોઈ છી? તારી સેવા જોઈ છે. ભવો ભવ તારા ચરણની સેવા. પણ આપણે જો જીન ચરણની સેવાનો સ્થૂળ અર્થ નથી કરવાનો, એ મહાવીરને નહીં ગમે. મહાવીર કહેશે કે મારા શાસનમાં જે આવ્યો એ મારા જેવો જ બને છે. આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મહિમા જીન શાસનનો એ છે કે મહાવીર એને મહાવીર બનાવીને છોડે છે. એટલે મારી તમારી મહાવીર પ્રત્યેની ભક્તિ હોય તો જ્ઞાની કે જે જીન ચરણ માગો, જીન શરણ માગો, તો આપણે એવી રીતે માગવું છે કે ભગવાન તું તો મને કેટલા કાળમાં મોક્ષ આપવાની શક્તિ ધરાવે છે. કેટલા કાળમાં મોક્ષ આપે છે? જો વ્યવહાર ભાગ્ય છો, પાછું પકડતા નહીં કે ભગવાન મોક્ષ આપી દેશે. મહાવીરને માયકાંગલા ગમતા નથી. અમારા ગુરુદેવ હંમેશા કહેતા હતા કે મહાવીર હંમેશા લલકાર કરે છે, પડકાર કરે છે, આહ્વાન કરે છે, ઉઠ અને ઊભો થા. મહાવીરનો મોક્ષ ઋષભદેવ ભગવાને કરાવ્યો કે પાર્શ્વનાથ ભગવાને કરાવ્યો? કોણે કરાવ્યો? આગલા 23 તીર્થંકરોએ કરાવ્યો. પાક્કું? તો આપણો મોક્ષ કોણ કરાવશે? આપણો મોક્ષ કોણ કરાવશે? મહાવીર કહે છે આત્માના માર્ગમાં કદી પણ પરાવલંબન ચાલે નહીં. હજી સુધી એવું બન્યું નથી કે કોઈ પણ આત્મા કોઈના બળ વડે, કોઈની સહાય વડે કે કોઈની શક્તિ વડે મોક્ષમાં ગયો હોય. કોઈની તાકાત એમાં કામે લાગે? અરે જેનો ભાઈ બલરામ હોય એ વાસુદેવ, દરેક વાસુદેવનો ભાઈ બલરામ હોય. નામ બળભદ્ર હોય કે બલરામ હોય. આ રામ છે ને એ લક્ષ્મણના મોટા ભાઈ, લક્ષ્મણ વાસુદેવ હતા. બલરામ કૃષ્ણના મોટા ભાઈ. આપણે ત્યાં 8 રામ ગયા મોક્ષ, 9માં ગયા પંચમે દેવલોક. જેટલા વાસુદેવ થાય ને એટલા રામ હોય. આ જૈન શાસનનું વિજ્ઞાન વાંચો, ભગવાનની માર્ગની ભવ્યતા વાંચો. આપણે ગોથા ખાઈએ છીએ કેટલી બધી કથાઓ સાંભળીને, આવું કેમ હોય ને આવું કેમ હોય ને, પણ મહાવીરનું વિજ્ઞાન, મહાવીરનો માર્ગ કેવો છે કે આપણે કથા કદાચ મેં તમને કીધી પણ છે. ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર પડ્યા છે. બાણસૈયા ઉપર, બાણની સૈયામાં શરીરમાંથી લોહીની ધારા રોજ વહે છે. ધીમે ધીમે લોહી ટપકે છે. બાણ અંદર ઊંડા 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 ઉતરતા જાય છે. અને એની સાથે કોણ છે? કૃષ્ણ વાસુદેવ. આ ભીષ્મની વેદનામાં ભાગ પડાવ્યો, એને બાણસૈયા ઉપરથી ઉતાર્યા. એના કર્મમાં કંઈ ફેરફાર કરી શક્યા? ત્રિલોકીનાથ, 3 ખંડનો અધિપતિ વાસુદેવ ભગવાનના ચરણમાં પડીને કે ભગવાન હું 3 ખંડનો ભાર વેંઢારી શકું છું. ટચલી આંગળી ઉપર આખું પહાડ ઉપાડ્યો હતો ને, આખું પહાડ ઉપાડી લીધો હતો. એટલે તો ગિરિધર કહેવાય છે.
ગિરીને ધારી રાખ્યો હતો, પણ તારા 3 પાત્રાનો ભાર નથી ઉપાડી શકતો. વેદના છે, કૃષ્ણની આંખમાં આંસુ છે કે ભગવાન આખા ગિરીને ઉપાડનારો હું, આ તારા 3 પાત્રા કેમ હું નથી લઈ શકતો? તારો ઓઘો હું કેમ વહન નથી કરી શકતો? હું જીન જેવો બનવા માગું છું, પણ તારી આજ્ઞામાં નથી આવી શકતો. અને પરિણામે એને પણ દુર્ગતિમાં દરવાજા ખોલીને કર્મનો ભોગવટો કરવો પડ્યો હતો. પણ કહેવાની વાત એ છે કે જ્યારે જ્યારે કર્મની વાત આવે ને ત્યારે આપણે સમજી લેવાનું છે કે આવા જ્યારે કોઈ વાસુદેવ નરકમાં હોય અને એનો ભાઈ બલરામ હોય, એ દેવલોકમાં હોય અથવા તો મોક્ષમાં પહોંચી ગયા હોય, તો જે મોક્ષમાં નથી ગયા એવા દેવલોકમાં બિરાજતા એ બલરામ વિચારે કે મારા ભાઈને હું નરકમાં જઈને કાંઈ મદદ કરું. કરી શકે? સ્વયં તીર્થંકર હોય ને એ વખતે પણ એના સ્વજનો કોઈ નરકમાં હોઈ શકે કે ન હોઈ શકે? એના જ્ઞાનમાં દેખાય કે ન દેખાય? આટલા દેવલોકના દેવ છે, એના અવધિ જ્ઞાનમાં નીચેનો વિષય એટલો ઊંડો હોય કે ધરતીના તળિયા સુધી જોઈ શકે, અધોલોકને જોઈ શકે, પણ ઉર્ધ્વલોકમાં પોતાના વિમાનની ધ્વજા સુધીનું અવધિ જ્ઞાન હોય, એનાથી ઉપરનું એને ન દેખાય. તો નીચેમાં એને પોતાના સ્વજનોને નરકમાં જોવા છતાં એને શું કરી શકે? કોઈના કર્મ ખપાવવામાં કોઈની મહેરબાની, કોઈનું બળ કે કોઈની સહાય આ માર્ગદર્શન કરાવી શકે. શું કરાવી શકે? માર્ગદર્શન કરાવી શકે. એટલે કર્મની લડાઈ મહાવીરે પોતાની લડી હતી ને આપણે પણ આપણે જીનનું શરણ શું કામ માગીએ છીએ? જીનને પ્રતીક રાખવા છે, જીનને આપણું રોલ મોડેલ બનાવવા છે, મહાવીરને યાદ કરવા છે. પણ આપણને તો મહાવીર પણ ગમે તો ક્યાં ગમે? દર વખતે હું મહાવીર જયંતિમાં યાદ કરું છું કે ભગવાન મને તારા 3 જીવનના વિભાગ છે, એમાંથી પહેલો વિભાગ પણ મને ગમે છે ને છેલ્લો વિભાગ પણ ગમે છે. પહેલાં 30 વર્ષ, પછીના 30 વર્ષ ને વચ્ચેના કેટલા વર્ષ અનીશભાઈ? 12 વર્ષ, 12.5 વર્ષ. બસ આ જુઓ ભગવાનના 3 તબક્કે કેવા છે કે પહેલાંના 30 કાઢી નાખો, વચ્ચેના 12.5 લ્યો અને પછી પાછા 30, 72 વર્ષના ભગવાન. તો પહેલાં ભગવાન પુણ્યનો મહાસાગર, પારાવાર પુણ્ય. આ કર્મના ગણિતને તમે ઉકેલવામાં તો ને તો ક્યારેક શાંતિથી વિચારજો કે આટલું અઢળક પુણ્ય હતું અને જે પડે પરમાત્માએ કરેમી ભંતેનો પાઠ ભણ્યો, સવંગ સાવજંગ જોગમ પચકામી બોલ્યા, અને બધું પુણ્ય ક્યાં અદૃશ્ય થઈ ગયું? ભગવાનના 12.5 વર્ષ કેવા ગયા? પુણ્ય અદૃશ્ય નહોતું થયું, પરમાત્માએ પુણ્યનો વપરાશ બંધ કરી દીધો. શું કર્યું? પુણ્યનો ભોગવટો બંધ કરી દીધો અને પાપને ઉખેડીને ઉદીરણા કરવા માંડ્યા. શું ભગવાનને 5 માસને 25 દિવસ સુધી ગોચરી ન મળી એટલે શું પુણ્યના અનુભાગમાં ભગવાનને ખાવાનું નહોતું લખ્યું? જેટલા એ સંયમ લીધો, ત્યાગ કર્યો, એના ભાગ્યમાં સંસારનું સુખ નહોતું એટલે બધા સાધુ થઈ ગયા. તો શું કર્યું એણે? ઉપસમ કર્યો. શું કર્યો? ઉપસમ કર્યો, ત્યાગ કર્યો. બાકી તો બધું હતું એના પુણ્યમાં, પણ એને પુણ્ય ભોગવવું નહોતું. મારો ને તમારો મહાવીર અઢળક પુણ્યનો જથ્થો, એ પુણ્યનો વારસો આપણા માટે છોડીને ગયા છે. આજે તમારી પાસે મિલકત હોય, તમારે વાપરવી જ પડે એવો કોઈ કાયદો છે સનલેશભાઈ? કે આટલું તમારે ભોગવીને જ જવાનું, નહીંતર નહીં જવા દઈએ? તમારે અમેરિકા છોડવું હોય તો અહીંયા જેટલું ધન છે એટલું વાપરીને ભોગવીને જ જવું પડે? કે બેંકમાંથી તમે પૈસા ન ઉપાડો તો તમને કોઈ હાથકડી આવે? પુણ્ય ભોગવવું પડતું નથી, પાપ ભોગવવું જ પડે. કર્મના ઉદય છે ને એમાં આટલી આપણી સ્વતંત્રતા છે. એટલે પુણ્યનો ભોગવટો ન કરવાની જે આપણી ક્ષમતા છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ આપણે માત્ર મનુષ્ય ભવમાં કરી શકીએ છીએ. એટલે પારાવાર પુણ્યના ધણી એવા મહાવીર એ મારો ને તમારો વર્તમાન જીવનનો આદર્શ છે. આપણને આવું બધું સુખ ગમે. અને પછીના 30 વર્ષના ભગવાન, કેવલી બન્યા પછીના એ ભગવાન એટલે કરુણાનો સાગર. આ ભગવાન સૌથી વધુ ગમે. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભાઈ એની કરુણા એના આત્માને કામની છે.
એની કરુણાએ તો એને તીર્થંકર બનાવી દીધા, એની કરુણાએ એને કર્મ કાપવામાં મદદ કરી દીધી, એના આત્માના ગુણોએ એના જીવનનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. પણ તને શું? એનો આવિર્ભાવ કર. શું કર? તારામાં સંક્રાંત કર. પરમાત્મા પાસે જઈએ ને તે જ માગવું છે, પરમાત્મા જેવો તું છો એવું મારે બનવું છે. પણ ભગવાન કે હું બનાવીશ નહીં, તારે બનવું પડશે. બનાવવું ને બનવું એનો તફાવત સમજો છો? એનું નામ ઉપાસના. શ્રમણોપાસક. શ્રમણની ઉપાસના એટલે શું? શ્રમણ જેવા બનવું. એ 22 પરીક્ષા ઝીલે કે ના ઝીલે? ને આપણે એકય પરીક્ષા આપણા ઉપર આવે એવું સ્વપ્નમાં ન ઈચ્છીએ. સાધુઓ સામેથી બોલાવે, સુખનું એક પણ સાધન નથી, છતાંય સુખનો પારાવાર નથી. વિચાર કરો, આદત પડી ગઈ હોય ને શરીરને, પછી 1 મિનિટમાં આક્રમણ કરાવી નાખે. એટલે કરુણાના સાગર ભગવાનનું શરણું લેશું તો પણ આપણામાં લાંબો ફરક નહીં આવે. કારણ કે ભગવાન મારા ને તમારા ઉપર કરુણા કરે તો પરમાત્માને ભેદ હોય કે સમકીતી ઉપર કરુણા કરે ને મિથ્યાતી ઉપર ના કરે? ભગવાનની કરુણા કેવી રીતે વરસે? આ સૂર્યનો પ્રકાશ એ કોઈ પણ હિસાબ કરીને પ્રકાશ આપે? મનમાં કોઈ ગણતરી હોય કે મારે ક્યાં પ્રકાશ આપવો ને ક્યાં ના આપવો? એ તો સ્વભાવ છે, સૂર્યનો સ્વભાવ છે ને. સૂર્યનો સ્વભાવ છે પ્રકાશિત થવાનો, એમ વિતરાગનો સ્વભાવ છે કરુણા કરવાનો. અનંતે અનંત જીવ ઉપર કરુણા કરે છે, પણ આપણે પાત્ર બનવું પડે. શું બનવું પડે? પરમાત્માની કરુણા પાત્રતા વિના ટકતી નથી ને પાત્રતા વિના ઝીલાતી નથી. એટલે આજ સુધી શું આપણને પરમાત્માએ કરુણા કરી નથી? જીનપદ મળ્યું નથી, જીનપદનું ચરણ મળ્યું નથી, પણ મને ને તમને પાત્રતા પ્રગટાવતા આવડ્યું નથી. એટલે જ્યારે જીન ચરણ માગીએ ને ત્યારે હંમેશા આમ જોવાનું છે, ઉલટું જોવાનું છે કે પરમાત્મા તું તો આ લોકમાં ક્યારેય અસ્તિત્વ ન ધરાવતો હોય એવો કોઈ કાળ જ નથી. મનુષ્ય લોકમાં ભરત ક્ષેત્રમાં કે ઐરવત ક્ષેત્રમાં ન હોય, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર હોય કે ના હોય? તો મને ને તમને જીનના ચરણ વિનાના રાખ્યા કોણે? કોણે રાખ્યા? ભરત ક્ષેત્રએ રાખ્યા? તો કોણે રાખ્યા? માગવાની કચાશ હતી, પુણ્યની કચાશ હતી, મોક્ષના અભિલાષમાં ખામી હતી, ઉતાવળ નહોતી. શું નહોતું? મોક્ષે જવાની ઉતાવળ નહોતી, નિર્વેદ નહોતો, સંવેગ નહોતો. નિર્વેદ એટલે શું? સંસારની અસારતાનું ભાન. અને સંવેગ એટલે શું? મોક્ષે જવાની ઉતાવળ. આ બંને નથી આપણામાં. મોક્ષે જવાની ઉતાવળ આપણે તો આવતા ભાવમાં કરવું છે ને બધું, મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને. જ્ઞાની કહે છે કે જ્યાં ભરત ક્ષેત્રમાં જીનનું શાસન છે, જીનનું શરણ છે, જીનનું ચરણ છે, અને ઘરમાં કટાસણું છે કે નથી બેન? મુપતિ છે કે નથી? ચરવડો છે કે નહીં? આપણા ઉપયોગમાં કેટલી વાર આવે છે? આવા સાધન પણ આપણને રોજ ઉપયોગમાં ન આવે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને શું કરવાના? એટલે કરુણાના સાગર મહાવીર અને પુણ્યના મહાસાગર મહાવીર, એનું ભવિ જીવને કંઈ કામ નથી. ભવિને કોનું કામ છે બેન? 12.5 વર્ષના ભગવાન, તપોમૂર્તિને સહનશીલતાનો અવતાર, ત્યાગ અને તિતિક્ષાનો ઘૂઘવતો સાગર એવા મહાવીર, એનું મને ને તમને ચરણ ઓજો. વસ્તુપાળે માગ્યું હતું, એમણે 889 પૌષદશાળા બંધાવી હતી. આપણે કેટલા જિનાલયો બંધાવ્યા ને એની ગણતરી તો છે, અને એનો મહિમા કરીએ છીએ કે આવા ભવ્ય જિનાલયો બંધાવ્યા. પણ એ માત્ર જિનાલયો બંધાવીને અટક્યા નથી. વસ્તુપાળે 889 પૌષદશાળા બંધાવી. આ નિર્જરા કેવી રીતે કરી હશે? એક અવતારી થવા કે 3 અવતારી થવા માટેનું પુણ્ય કેવી રીતે ભેગું કર્યું? જો સ્થૂળ વસ્તુ આપણને દેખાય પણ આંતરિક વસ્તુ આપણને દેખાતી નથી. વસ્તુપાળજીના જીવનમાં એક જ ઝંખના હતી કે વર્તમાન જીવન તો મને મળ્યું છે, એમાં મને જે ધન વૈભવ મળ્યો છે, એમાં જે મને સાધન સામગ્રી મળી છે, એ બધી જ સાધન સામગ્રીનો ઉપયોગ હું શું કરું કે મારા જીવનની અંદર જે તક મળી છે એને વસૂલ કરી લઉં. આપણે કદાચ એના જેટલા જિનાલયો કે એના જેટલી પૌષદશાળા બંધાવી ન શકીએ,
પણ જે પૌષદશાળા છે એનો લાભ તો લઈ શકીએ કે ન લઈ શકીએ? એના માટે કેટલું ધન ખર્ચવું પડે? જિનાલય બંધાવવા માટે આપણી પાસે પુણ્યનો ઉદય એટલે સમૃદ્ધિ, સંપત્તિ અને આપણી પાસે યોગ્યતા હોવી જોઈએ. પણ જિનાલયમાં આવીને જીન ભગવાનના ચરણ સેવવા એમાં કઈ મહેનત પડે? એટલું પુણ્ય આપણી આગળ છે કે નથી? શૈલેષભાઈ, આપણે ત્યાં રોજ પૂજા કરવાવાળા કેટલા, રોજ ઉપાશ્રયમાં સામાયિક કરવાવાળા કેટલા, પ્રતિક્રમણ કરવા આપણા શ્રમણો ઉપાસક એટલે શ્રાવક કેટલા, આખા ક્ષેત્રમાં કેટલા? પાછું જોઈએ શું? મહાવિદ્ય ક્ષેત્ર. સિમંદર સ્વામી જો વિતરાગના હોત ને તો એને ખડખડાટ હસવું આવતું હોત. આ વિતરાગના હસવું ન આવે, કારણ કે એનું મોહનીય કર્મ નાશ પામ્યું છે. પણ જો ખરેખર ભગવાનને આપણે સર્વજ્ઞ કહેતા હોય, આવી માગણી કરતી વખતે મહાવીરને આપણી દયા ન આવે કે તને આપી આપીને આપું તોય તને લાભ શું થવાનો છે? એક બિલાડી રાજમહેલમાં જાય, મંદિરમાં જાય કે જંગલમાં જાય, એની નજર ક્યાં હોય? ઉંદરડા ઉપર. એ નજર ઉંદરડા ઉપર જ. એ મંદિરમાં જાય તો ભગવાનને જુએ, એ રાજમહેલમાં જાય તો વૈભવને જુએ. એ શું જોવાની? એ મારીને તમારી નજર ક્યાં છે? સંસાર ઉપર છે, શરીર ઉપર છે, પરિવાર ઉપર છે ને પરિગ્રહ ઉપર છે. પરમાત્મા કહે છે વર્તમાન કાળમાં મને ને તમને જીન મળ્યા છે આગમ, અણગાર અને આવશ્યક રૂપે. જીન મળ્યા છે કેવી રીતે? આગમના રૂપમાં મળ્યા છે, જીન શાસ્ત્રો છે. અણગારના રૂપમાં મળ્યા છે, આપણા પંચ મહાવ્રતધારી ત્યાગી નિર્ગ્રંથ ગુરુ ભગવંતો છે. અને આવશ્યકના રૂપમાં મળ્યા છે, આપણી પાસે વિશુદ્ધ પ્રાયશ્ચિતનું પ્રતિક્રમણ છે. આ આગમ, અણગારને આવશ્યક ટ્રિપલ એ. આપણી ગાડી ગમે ત્યાં અટકે તો ટો કરીને લઈ આવે કે ના લઈ આવે? ક્યાંય પણ વ્હીકલમાં નીકળ્યા અને મૂંઝવણ થઈ તો હંમેશા સાથે શેનો નંબર રાખવાનો? ટ્રિપલ એનો. તો જીવનની ગાડીમાં ક્યાંય પણ મૂંઝવણ થાય તો કોનો નંબર રાખ્યો છે? દીકરા દીકરીનો અને 911નો. આપણે સૌથી પહેલો ફોન કરવાની વાત કરીને ભાઈ, કે આપણે હંમેશા ઇમરજન્સી નંબરમાં વિતરાગને બોલાવ્યા ક્યારે? આપણે કહીએ અંત સમયે પ્રભુ આવજો. આપણે શું માગણી કરીએ છીએ? આખું ખૂટે જે ઘડીએ. ભજનમાં ભક્તિમાં તો તરબોળ થઈને ગાય છીએ કે ત્યારે પ્રભુ આવજો. પણ ભગવાન કે થોડીક ઓળખાણ રાખ તો તારો અવાજ આવે તો મને એમ થાય કે આ ક્યાંક સાંભળેલો અવાજ છે. એની પાસે આપણા જેવા વિડીયો ફોન નથી. જ્ઞાન છે, કેવળ જ્ઞાન, પણ એનો ઉપયોગ નથી. પણ આપણે કોઈ દી બોલાવ્યા? વિચાર તો કરો. તો અંત સમય નહીં આવે. વિતરાગનું શરણું મળે, જીનનું ચરણ મળે, જીન શાસ્ત્રનો અભ્યાસ મળે. આ હૃદયના તાર તારમાં એવી રીતે વણી લઈએ, એવી રીતે ઘૂંટી લઈએ કે ત્યાં સનતકુમાર ચક્રવર્તીએ જ્યારે શરીરમાં 16 રોગ ઉત્પન્ન થયા છે એ જાણ્યું તો પણ એનું રૂવાડું પણ ફરક્યું નથી. ને આપણને ડાયગ્નેસ થાય ને દર્દ, ત્યાં તો પગ નીચેથી ધરતી ખસવા માંડે. હવે મારું શું થશે? હવે મારું શું થશે? શરીરમાં 16 મહારોગ. અને સનતકુમાર ચક્રવર્તી ચિંતનમાં ચડી ગયા. કર્મનો ઉદય આવ્યો છે, શું કરું? લડી લઉં કે ભાગી જાઓ? લડી લઉં કે ભાગી જાઓ? પરમાત્માએ તો સામે ચાલીને કર્મ બોલાવ્યા. મને તો ઉદયમાં આવ્યા છે, મારે હવે ભાગવું નથી, લડવું છે. શું કરવું છે? લડવું છે. અને શું નિર્ણય લીધો? વિચાર કરજો. સંસાર છોડવાનો નિર્ણય કર્યો. આપણા કલ્પનામાં આવે છે જીન શાસનના રત્નોને વિચારો કે જેને શરીરમાં 16 રોગ આવ્યા એવી ખબર પડે, નિર્ણય કરે કે મારે સંયમ લઈ લઉં. ત્યારે આપણે તો એક એકાસણું કરવું હોય કે એક ઉપવાસ કરવો હોય ને તો પણ એમ થાય કે હવે આજે નથી કરવું, આજે નથી કરવું. વિચાર કરો, આ આત્મબળ ક્યાંથી આવશે? જીનના ચરણને સેવનારો, જીનના આત્મબળને જોનારો હોય. પરમાત્માના દોહા ગાવ છો ને પૂજામાં, એમાં બધામાં આપણે માગીએ છીએ કે તારા કંઠ જેવું બળ, તારા પગ, તારા જાનુનું બળ, તારી જંઘાનું બળ, આ બધું માગીએ છીએ ને. પરમાત્મા કહે છે એવું બળ તો પુણ્યના ઉદયથી મળે. પણ
જે પાપના ક્ષયોપશમથી મળે એ તારું આંતરબળ છે. શું છે? આત્મબળ છે. તો પરમાત્મા જેવું આત્મબળ હોય ને તો કાયા પછી મહાવીરની હોય કે કાયા પછી ગમે તેવા નિર્બળમાં નિર્બળ શરીરવાળા સાધકની હોય, કાયા એને અટકાવી નહીં શકે. પરમાત્માનું તો અગાધ પુણ્ય બળ હતું, પણ પરમાત્માના એ બળ કરતાં એનું આત્મબળ મહાન હતું. કાનમાં ખીલા ઠોકાય ને એ કદાચ આપણે સહી ન શકીએ ભાઈ, પણ બે શબ્દ કાનમાં પડે એ સહેવાના બળમાં કાનનું બળ ચાલે કે સમજણનું બળ ચાલે? કોનું બળ ચાલે? એમાં પુણ્યબળની જરૂર નથી. તો આપણા જીવનમાં આવું જીનનું શરણ કેટલા બધા મહાન આત્માઓએ પણ કીધું છે કે ન મેં પક્ષપાતો વીરો, મને વીર તરફ પક્ષપાત નથી. કપિલા દેશુ ન ચ દ્વેષો, અને કપિલ વગેરે એટલે કે બીજા મતવાળા, સાંખ્ય ન્યાય વૈશેષિક આ બધા મતવાળા, એ કોઈ પ્રત્યે મને દ્વેષ પણ નથી. યુક્તિમત વચનમ ઇદમ, એટલે યુક્તિમદ એટલે જેનું વચન કેવું છે? નહીં નિક્ષેપા વડે યુક્તિમત છે, એટલે જેની અંદર પૂરેપૂરું લોજિક છે, જેમાં પૂરેપૂરું વિજ્ઞાન છે, એવું એનું લોજિકથી એના પરમાત્માના જ્ઞાનમાં પ્રમાણ વચન હોવાને કારણે હું પરમાત્માના ચરણમાં ઝંખના કરું છું. એટલે માત્ર મહાવીર મને ગમે છે કે હું મહાવીરના પક્ષમાં છું કે મહાવીર મારા કુળદેવ છે, મારા જન્મથી મળેલા ભગવાન છે, આવા ભાવથી નહીં, પણ પરમાત્માનો માર્ગ અખંડપણે નિગંથમ પાવયાણમ સચ્ચમ અણુતરમ કેવલ્યમ પરિપૂર્ણમ નેયાઓયમ સંશુદ્ધમ સલકતણમ સિદ્ધિ મગમ મુક્તિ મગમ નિજાણ મગમ નિવાણ મગમ અવિતહમ અવિસંધિ. આ કેવું છે? પર જ્યાં સંધિ નથી, જોડાણ નથી, સવ દુઃખ પહિણ મગમ. આવો માર્ગ ઇઠનથિયા જીવા સિજંતી બુજંતી મુચંતી પરનિવાયંતી સવ દુઃખાણમ અંત કરંતી. આ જીનનું ચરણ શું કરે છે? સર્વ દુઃખનો અંત કરાવે છે. એટલે એ પરમાત્મા ભવો ભવ મને ને તમને આપણને સૌને શું મળજો? ચિન્હપદ નતી વસ્તુપાળના સુર સાથે આપણો સુર મેળવીએ કે પરમાત્મા હવે પછી મોક્ષ સુધી જેટલા પણ મારા ભવો હોય એ બધા ભવમાં મને એકમાત્ર જીનનું શરણ મળે એવી ભાવના સાથે આપણે પણ એની સાથે સુર મિલાવીને કહીએ છીએ. ને હવે ત્યાર પછી ત્રીજો બોલ, ત્રીજી માગણી વસ્તુપાળની એ છે કે આર્યોની સંગત હોજો, સદા આર્યોની સંગત હોજો. એટલે સજ્જનોના સંગનો કેટલો મહિમા છે એ પણ વસ્તુપાળ જાણે છે. તો આપણા જીવનમાં પણ ફરી ફરી આને આ કલ્યાણ મિત્રો આપણને મળે એવી ભાવના સાથે આ જીન વચનને સમજતા કે સમજાવતા મને કોઈ પણ પ્રકારે મંદમતી અલ્પક્ષયોપસમ કે ધારણા દોષને કારણે જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી પ્રણામ. જય જિનેન્દ્ર.